વંદે ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પ્રસ્તુત આજનો આપ જે સેટકોમ છે એની અંદર હું ડૉક્ટર નિલેશ ઠાકોર, ઓફિસર ઓફ સ્પેશિયલ ડ્યુટી, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે આપણે ખાસ આરબીએસકેના આ સેટકોમની અંદર કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ ડિફેક્ટ એના અવેરનેસ વીકની જે ઉજવણી કરવા જઈ રહ્યા છે ને એ ઉજવણીના ભાગરૂપેનું આયોજન કરેલું છે। અને એમાંય આપણી જ્યારે ફિલ્ડ ટીમ જ્યારે જતી હોય આપણા ફિલ્ડમાં અને ત્યાં બાળકોનું સ્ક્રીનિંગ કેવી રીતે કરવું, કેવી રીતે બાળકોમાં કન્જનાઇટલ હાર્ટ ડિસીઝને ઓળખાણ કરવી એ વિશે આપણે ચર્ચા કરીશું। અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે મારી જોડે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે વિષય નિષ્ણાત, જેમાં મારી જોડે ડાબી બાજુમાં ડૉક્ટર ભાવિક ચાપાનેરી સર કે જેઓ અત્યારે એસોસિએટ પ્રોફેસર છે પીડિયાટ્રિક કાર્ડિયોલોજીમાં યુએન મહેતા હોસ્પિટલમાં। તો ભાવિક સર, સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। એમની બાજુમાં છે ડૉક્ટર તરુણ પરમાર સર કે જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર છે પીડિયાટ્રિક કાર્ડિયોલોજીમાં, એ પણ યુએન મહેતા તરફથી। તો તરુણ સર, સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાથે અમારા પ્રદ્યુમનસિંહ રાઠોડ છે કે જેઓ અમારા કન્સલ્ટન્ટ છે આરબીએસકેના, તો એમનું પણ સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, હવે આપણે જે આરબીએસકેની આ જે સેટકોમ છે એનું ખાસ આયોજન બાળકોની અંદર કન્જનાઇટલ હાર્ટ ડિસીઝને અર્લી આઇડેન્ટિફિકેશન કરવાનું અને બને એટલી એમને જલ્દી સારવાર આપવાનું। દર્શક મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે અમારું આ આરબીએસકે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ શાળા આરોગ્ય કાર્યક્રમ સાથે એક મર્જ થયેલો કાર્યક્રમ છે કે જેની અંદર આપણે 0 થી 18 વર્ષના તમામ બાળકો જે છે જે સ્કૂલે જાય છે કે સ્કૂલે નથી જતા, સ્કૂલે જતા સ્કૂલે ના જતા તમામ બાળકો 0 થી 18 વર્ષના એ લોકોની અંદર કોઈ પણ સારવાર કે કોઈ પણ ખામી, કોઈ પણ ડિસીઝ, આપણે 4Dની વાતચીત કરું તો બર્થ ડિફેક્ટ, પછી ડેફિશિયન્સી, ડેવલપમેન્ટલ ડિલે, તમામની 4Dની સારવારની આપણે આ શાળા આરોગ્ય અંતર્ગત આપણે એમને વિનામૂલ્યે પ્રોવાઈડ કરીએ છીએ। અને એમાંય જો હૃદયની કોઈ ખામીની વાતચીત કરીએ તો હૃદયની કોઈ પણ સારવાર માટે આપણે યુએન મહેતા ખાતે શાળા આરોગ્ય અંતર્ગત આ સેવાઓ વિનામૂલ્યે પ્રોવાઈડ કરીએ છીએ। અને એમાંય જો ગુજરાતમાં રહેતું બાળક હોય તો બરાબર છે, પણ જો ગુજરાતમાં ના રહેતું બાળક, ગુજરાતના જે સ્થાયી નથી, જે રહેવાસી નથી, એ લોકો જો 5 વર્ષથી ગુજરાતમાં રહેતા હોય ને તો એવા બાળકને પણ આપણે યુએન મહેતા ખાતે વિનામૂલ્યે સેવાઓ આપીએ છીએ। તો આજની એક જે આ ઝુંબેશ આપણે ઉપાડીએ અને બાળકોમાં અર્લી જે સ્ક્રીનિંગ કરવાનું છે એના માટે આપણે પહેલાં તો કમિટમેન્ટ આપીએ અને ડૉક્ટર પ્રદ્યુમનસિંહ રાઠોડ સાહેબને આવડો સાંભળી લઈએ કે શું સંદેશો આપે છે। નમસ્કાર મિત્રો, જે રીતે સાહેબે જે આપણને સ્કૂલ હેલ્થ આરબીએસકે પ્રોગ્રામ વિશે જે કીધું, તો સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ આપણો રાજ્યમાં શરૂઆતથી એજ સારા આરોગ્ય પ્રોગ્રામ તરીકે ઓળખાતો હતો, જેમાં શાળામાં જઈને આપણે બાળકોનું તપાસણી કાર્યક્રમ કરવામાં આવતો હતો। પરંતુ ભારત સરકાર દ્વારા 2013-14થી આરબીએસકે પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો કે જેમાં બાળક 0 ડેઝ એટલે જ્યારે જન્મે છે ત્યાંથી જ એની તપાસણી થઈને જો નિદાન થાય તો સારવાર કરવી તે નિશ્ચિત કરવાનો આપણો ધ્યેય છે કે જેથી 0 ડે કે જ્યારે બાળક જન્મે છે અગર એ વખતે જ એને બાળકને તપાસણી કરવામાં આવે કે એને કોઈ બર્થ ડિફેક્ટ કે ઇવન CHD કંઈ પણ છે, બર્થ ડિફેક્ટ CHD બર્થ ડિફેક્ટમાં જ આપણું આવે છે અને બર્થ ડિફેક્ટ તરીકે કંઈ એને ખોડકાપણ કે કંઈ તકલીફ છે તો એને તાત્કાલિક ત્યાંથી ડિલિવરી પોઈન્ટ એટલે જ્યાં પણ બાળકનો જન્મ થાય છે તો ત્યાં જ આની તપાસણી કરીને આરબીએસકે ટીમ દ્વારા તેને રેફર કરવામાં આવે છે અને રેફર કરીને સારવાર પૂરી કરવામાં આવે છે। એમાં CHD માટે આપણે જો કહીએ, હાર્ટ માટે આપણું એપેક્સ ઇન્સ્ટિટ્યૂટ યુએન મહેતા છે કે ત્યાં આખા રાજ્યમાંથી બાળકો રેફર થઈને ત્યાં સારવાર પૂરી કરવામાં આવે છે। હવે આપણી ટીમો જે ફિલ્ડમાં કામ કરી રહી છે એટલું આઈડેન્ટિફાઈ કરવું ત્યાંથી આપણું કામ પતતું નથી, એનાથી વિશેષ જે તમે લોકો કામ કરી રહ્યા છો કે જે માતા પિતાને કાઉન્સલિંગ કરવું કે બાળકને આ તકલીફ છે, આ તકલીફનું નિવારણ કઈ રીતે થશે અને 1-2 દિવસ કાઢીને પણ તમે ત્યાં જાઓ ને તમારી બાળકની નિદાન કરીને સારવાર કરવામાં આવશે। એ બહુ મોટો ફાળો આપણે ફાળવીએ છીએ કે એટલું કદાચ તો ખબર તો એને પડી જાય પણ જતું ના હોય કે પછી બતાવીશું, ડિલે કરવામાં પછી એની જે તકલીફ હોય એ વધી જાય। ઇવન તો આપણે આના માટે એક નિશ્ચિત કરીએ કે કોઈપણ બાળક આવી ડિફેક્ટથી ઇવન મોત થવું ના જોઈએ। ઘણા ફિલ્ડમાં અમુક ટાઈમ એ પણ ધ્યાને આવે છે કે એનું ડિલે આઈડેન્ટિફાઈ થાય ને તેના લીધે પછી તકલીફ બાળકને અને એના વાલીઓને તકલીફ પડતી હોય છે। તો ડિલિવરી પોઈન્ટના જે પણ આપણે સ્ટાફ છે તે નિશ્ચિત કરે કે બાળકને દરેક જન્મ અને ડિસ્ચાર્જ કરે એના પહેલાં આના માટેની તપાસણી કરવામાં આવે, જેમાં ડિલિવરી પોઈન્ટ PHC, CHC લઈને મેડિકલ કોલેજ સુધીના સ્ટાફ, એસએનસીયુ, એનઆઈસીયુમાં જે પણ સ્ટાફ કામગીરી કરતા હોય તે પણ આનું સ્ક્રીનિંગ કરે। DIC અને આરબીએસકે ટીમ જ્યારે આંગણવાડી અને સ્કૂલમાં કોઈ પણ બાળકની તપાસણી કરવા જાઓ છો
ત્યારે ખૂબ જ ઝીણવટભરી તપાસણી કરો જેથી કરીને આપણે તપાસ કરી નિદાન કરાવીએ અને એની સારવાર પૂરી કરીને બાળકને એક હસતું ખેલતું આપણે બાળક એની આરોગ્ય નિશ્ચિત કરીએ. થેન્ક યુ સર. અત્યારે આપણો IMR ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જો એની વાતચીત કરું તો અત્યારે 25 છે દર 1000 જીવિત જન્મ બાળકોએ, જેનો આપણો ટાર્ગેટ છે આપણે સિંગલ ડિજિટમાં લઈ જવાનો એમ. એટલે કે હાલ જે 25 બાળકો 0 થી 1 વર્ષના જે મૃત્યુ પામી રહ્યા છે દર 1000 જીવિત જન્મ બાળકોએ, એને આપણે સિંગલ ડિજિટમાં લઈ જવાના છે. અને એમાંય કન્જનેટલ હાર્ટ ડિસીઝથી નાના બાળકોમાં મૃત્યુ થાય છે. જો તમે જલ્દી ડાયગ્નોસ ના કરો, તમે જલ્દી આઈડેન્ટિફિકેશન ના કરો, તો આજે આપણે આ વિશેષ મુદ્દાની આપણે છણાવટ કરીશું. તો ચલો આપણે ચર્ચાઓને શરૂ કરીએ. તો મારો પહેલો પ્રશ્ન છે ભાવિક ચાપાનેરી સરને કે સર આ CHD શું છે અને એનો ઇન્સિડન્સ શું હોય છે? CHDનો જો ફૂલ ફોર્મ કહીએ તો એ કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ કહેવામાં આવે છે. કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ એનું ગુજરાતી કરીએ તો એ જન્મજાત હૃદયનો રોગ એવું કહેવાય. જન્મજાત હૃદયનો રોગ એટલે બાળક જ્યારે જન્મે છે એ જન્મતા જ એ બાળકને હૃદયની રચના જે નોર્મલી હોવી જોઈએ, નોર્મલ બાળકની હૃદયની રચના કેવી હોય કે એ હૃદય 4 ભાગનું બનેલું હોય, અશુદ્ધ લોહી જમણી બાજુના હૃદયમાં જ ફરે, શુદ્ધ લોહી ડાબી બાજુના હૃદયમાં જ ફરે. અશુદ્ધ જમણી બાજુના હૃદયમાંથી ફેફસામાં લોહી જાય, જ્યાંથી શુદ્ધિકરણ થાય, ત્યાંથી ડાબી બાજુના ફેફસામાં આવે અને ડાબી બાજુના ફેફસામાંથી શુદ્ધ લોહી મુખ્ય ધમની જેને એઓર્ટા કહેવામાં આવે છે એના દ્વારા આખા શરીરને શુદ્ધ લોહી પહોંચે છે. આ એ હૃદયની નોર્મલ રચના છે. હવે આ જે નોર્મલ રચનામાં કોઈ પણ જગ્યાએ કોઈ વેરિએશન એટલે કે આ રચનામાં જો કશેક પ્રોબ્લેમ આવે તો એને જન્મજાત હૃદય રોગ કહેવામાં આવે છે. હવે આની વાત કરીએ કે તો કેમ થાય છે, તો સૌથી પહેલાં એનું કોઈ કારણ નથી, પણ બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે 8 વીકની અંદર એટલે કે 2 મહિનાનું માતાનો ગર્ભ થાય એની અંદર જ બાળકના બધા જ જે અંગો છે એનું ડેવલપમેન્ટ થઈ જતું હોય છે. હવે આ દરમિયાન શરૂઆતના 2 મહિનાની અંદર જો કોઈ તકલીફ થાય કે જેના કારણે હૃદયની રચના બરાબર નથી થઈ રહી અને એનાથી જે પ્રોબ્લેમ થાય છે એને જન્મજાત હૃદય રોગ કહેવામાં આવે છે. જન્મજાત હૃદય રોગનો ઇન્સિડન્સ એટલે કે કેટલા ટકા બાળકોમાં જોવા મળે તો ઘણા બધા સ્ટડીઝ છે જે કહે છે કે 0.7 to 1%, એટલે કે 100 બાળકોનો જન્મ થાય એમાંથી એક બાળક એવું હોય છે કે જેને જન્મજાત હૃદય રોગ હોઈ શકે. તો એટલે 101 બાળક જન્મજાત હૃદય રોગ સાથે જન્મ લેતું હોય છે. ઓકે, ખૂબ સરસ છે. સરે કહ્યું એ પ્રમાણે 100માંથી 1 બાળક એવું હોય છે કે જે જન્મજાત હૃદય રોગ ધરાવતું હોય છે. એટલે કે આવા બાળકને જો આપણે જલ્દી આઈડેન્ટિફિકેશનનું જલ્દી સ્ક્રીનિંગ દ્વારા આપણે ડાયગ્નોસ ના કરી લઈએ તો આ બાળકનું મૃત્યુ થઈ શકે છે. એટલા માટે તમામ બાળકોની અંદર જે સ્ક્રીનિંગની આગળ વાતચીત આપણે કરીશું, દરેક બાળકનું સ્ક્રીનિંગ કરવું ખૂબ જરૂરી છે. તો ખૂબ સરસ સર. હવે મારો ચલો બીજો પ્રશ્ન છે તરુણ સરને. તરુણ સર, આ કયા ટાઈપના CHD હોય છે? આપણે CHDની વાત કરીએ એટલે કે કન્જેનિટલ હાર્ટ ડિસીઝ, મોસ્ટ ઓફ ધ CHD એ સ્ટ્રક્ચરલ હાર્ટ ડિસીઝ આપણે કહીએ છીએ. એટલે કે સ્ટ્રક્ચરની અંદર કંઈક પ્રોબ્લેમ હોય ત્યારે આ થતું હોય છે. જે રીતે ભાવિકભાઈએ સમજાવ્યું કે કઈ રીતે રુધિરાભિસરણ તંત્ર કામ કરે છે. તો જે અશુદ્ધ લોહી હોય છે એ જમણી બાજુના હૃદયમાં આવે છે, પછી એ ટ્રાઇકસ્પિડ વાલ્વ જે કહેવાય એના થ્રુ એ જમણી બાજુના ક્ષેપકમાં જાય છે, પછી ત્યાંથી એ ફેફસાની અંદર જતું હોય છે અને ત્યાંથી એ 4 નળી દ્વારા ડાબી બાજુના હૃદયની અંદર આવે છે શુદ્ધ થઈને ઓક્સિજન સાથે સંયોજાઈને, અને પછી એ ડાબા ક્ષેપકમાં આવે છે અને પછી મહાધમનીમાં જાય છે. હવે આ ઉપરના જે 2 કર્ણક છે જેને એટ્રિયા કહેવાય અને નીચેના 2 ક્ષેપક છે જેને વેન્ટ્રિકલ કહેવાય, એની વચ્ચે એક પડદો હોય છે જેને એટ્રિયલ સેપ્ટમ અને નીચેનાને વેન્ટ્રિક્યુલર સેપ્ટમ કહેવાય છે. જો આની અંદર ક્યાંય પણ ખામી સર્જાય તો બાળકને CHD થતું હોય છે. હવે વર્ગીકરણ પ્રમાણે જોઈએ તો બે રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. એક એ છે કે એનું ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે એના ઉપરથી. તો ઓક્સિજનનું પ્રમાણ જો 95% કરતાં ઓછું હોય તો એવા CHDને આપણે સાયનોટિક CHD કહેતા હોઈએ છીએ, અને જો 95 કરતાં ઓછું હોય તો સાયનોટિક કહીએ છીએ, અને 95થી વધારે હોય તો એને એ સાયનોટિક CHD કહીએ છીએ. હવે એને આગળ આપણે એવી રીતે વર્ગીકરણ કરીએ છીએ સરળતા માટે કે એવા CHDની અંદર ઓક્સિજન જે પલ્મોનરી બ્લડ ફ્લો જે કહેવાય એટલે કે ફેફસાની અંદર જે લોહીનું પ્રમાણ જે જાય છે એ કેટલું જાય છે એના ઉપરથી આપણે હજી વધારે વર્ગીકરણ કરીએ છીએ. જો વધારે બ્લડ જતું હોય તો એવા જે પ્રોબ્લેમ છે એ સાયનેટિકમાં એને એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, પેટન્ટ ડક્ટસ આર્ટરીયોસિસ અને એટ્રિયો વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ મેઇન છે આ બધા મેજર. અને સાયનોટિકમાં જો વધારે બ્લડ જતું હોય તો એવા જે ટ્રાન્સપોઝિશન ઓફ ગ્રેટ આર્ટરીઝ છે, TAPVC છે, ટ્રંકસ આર્ટરીયોસિસ છે વગેરે ટાઈપના ડિસીઝ છે. અને જો ઓછો બ્લડનો પ્રવાહ જતો હોય સાયનોટિકમાં તો ટેટ્રોલોજી ઓફ ફેલો, DORV એવી ઘણા બધા ડિસીઝ આવે છે. અને વાલ્વની અંદર જો ખામી હોય, ધારો કે કોઆક્ટેશન ઓફ એઓર્ટા હોય કે નળીમાં ખામી હોય,
કે બીજી કોઈ પણ નળી બંધ થઈ ગઈ હોય, ધારો કે ઇન્ટરપ્ટેડ એઓર્ટિક આર્ચ, તો આ રીતે આપણે અલગ અલગ રીતે સરળતા માટે વર્ગીકરણ કરતા હોઈએ છીએ. ઓકે, ખૂબ સરસ સર. હવે મારો પ્રશ્ન છે ભાવિક ચાપાનેરી સરને કે સર આ ક્રિટિકલ CHD શું હોય છે અને એનું ઇન્સિડન્સ કેવો હોય છે, એનું પ્રમાણ કેટલું જોવા મળે છે? તો ક્રિટિકલ CHDની વાત કરીએ, ક્રિટિકલ એટલે બેઝિકલી ક્રિટિકલ વર્ડથી જ ખબર પડે કે આ બાળકનો જે હૃદયરોગ છે એ બહુ વધારે પડતો મેજર છે. મેજર અને ક્રિટિકલ એટલા માટે કહેવામાં આવે છે કે જો આ બાળક ક્રિટિકલ હાર્ટ ડિસીઝવાળું જે બાળક છે એનો ઈલાજ પ્રોપરલી શરૂઆતના દિવસોમાં, જન્મ લે એના શરૂઆતના દિવસોમાં જો ના મળે તો આ બાળકની હાલત સિરિયસ થવાની શક્યતા બહુ વધારે હોય છે અને એનું મૃત્યુ થવાની શક્યતા બહુ વધારે હોય છે. એટલે આ જે રોગ છે એ બધાનો ઈલાજ બાળકનો જન્મ થાય એવો તરત, એટલે કે વિધિન 15 to 20 days, એટલે અથવા એમ કહીએ કે 1 મહિનાની અંદર એની સર્જરી થઈ જાય અને જો ના થાય તો એ મૃત્યુ થઈ શકે છે. આવા જે હૃદયરોગ છે એને ક્રિટિકલ કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ કહેવામાં આવે છે. હવે મેં જે રીતે કીધું કે 101 બાળક જે છે એને જન્મજાત હૃદયરોગ હોય છે, પણ ક્રિટિકલ હાર્ટ ડિસીઝની વાત કરીએ તો 1000 બાળકોનો જન્મ થાય એમાંથી 2 થી 3 બાળકો એવા હોય છે કે જેને ક્રિટિકલ કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ હોય છે. એટલે 1000એ 2 થી 3નો પ્રિવેલન્સ, એનો જે ઇન્સિડન્સ કહેવામાં આવે એ છે. ક્રિટિકલ કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝને વધારે સારી રીતે હું સમજાવીશ તો હું એક કેસ ડિટેલ તમને સમજાવીશ કે આપણે એનાથી વધારે તમે સારી રીતે સમજી શકશો. તો કેસ ડિટેલ જો હું તમને સમજાવું તો આપણી પાસે એક તાલુકા લેવલે એક બાળક પૂરા મહિને 3.25 કિલોનું બાળક જન્મે છે જે નોર્મલ છે, એ બાળકને કોઈ તકલીફ નથી અને એના ડિલિવરી પહેલાંના બધા સ્કેન્સ છે એ નોર્મલ છે અને કારણ કે મધરને કોઈ તકલીફ નથી, નોર્મલ ડિલિવરી થઈ છે, બાળકનો જન્મ નોર્મલ થયેલો છે, બાળકને પણ કોઈ તકલીફ નથી. એ 2 દિવસનું થાય ને 2 દિવસે બાળકને અને મધરને રજા આપવામાં આવે છે. 3જો દિવસ થાય ત્યારે બાળકને એના પેરેન્ટ્સ એવી કમ્પ્લેન કરે છે કે બાળકને ફીડિંગ બરાબર નથી લેતું, પણ જ્યારે પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનને બતાવે છે તો એ એમ કહે છે કે આવું ઘણા બાળકોમાં આ રીતે થઈ શકે, એટલે આમાં કંઈ ચિંતાનો વિષય નથી, 1-2 દિવસમાં આપણે ઓબ્ઝર્વ કરી અને આ બાળકને ફરીથી ચેકઅપ કરીને જોઈશું. જ્યારે 4થા દિવસનું થાય છે ત્યારે હવે બાળકની હાલત સિરિયસ થઈ ગઈ છે, એને ખેંચ આવી જાય છે, બાળક કોન્શિયસ નથી રહ્યું, બાળકને શ્વાસ લેવામાં બહુ વધારે તકલીફ પડે છે. હવે આવી સ્ટેટમાં બાળક પહોંચે છે પ્રાઇવેટ પીડિયાટ્રિશિયન પાસે અને જ્યારે બાળક પીડિયાટ્રિશિયન પાસે પહોંચે છે ત્યારે એ બાળકની હાલત એટલી ગંભીર હોય છે કે એને વેન્ટિલેટર પર મૂકવું પડે છે અને ઘણા બધા સપોર્ટ્સ, આઇનોટોપિક જે હૃદયને મજબૂત કરવાના અથવા BP વધારવાના જે સપોર્ટ્સ છે એ ચાલુ કરવા પડે છે. હવે નોર્મલ જે વાત કરીએ, નોર્મલ સિનારીઓની વાત કરીએ તો આવું કોઈ પણ નવજાત શિશુ 4-5 દિવસે જો કોઈ બાળક દાખલ થાય તો નોર્મલ બાળકના ડૉક્ટર શું વિચારે કે ભાઈ આ બાળકને ઇન્ફેક્શન હોવાની શક્યતા બહુ વધારે છે કારણ કે સૌથી વધારે કોમન છે, એટલે એ કોઈ ભૂલ નથી. પણ સેમ વસ્તુ આપણે આ બાળક સાથે થાય છે. એ આ બાળકના રિપોર્ટ્સમાં ઇન્ફેક્શન છે એવું બતાવે છે, એના પ્લેટલેટ કાઉન્ટ્સ જે છે એ ઓછા છે એવું બતાવે છે, એના લીવરના ફંક્શન અને કિડનીનો ફંક્શન થોડા બગડેલા છે અને પીડિયાટ્રિશિયન એવું ડાયગ્નોસિસ મૂકે છે કે આ બાળકને ઇન્ફેક્શન છે. હવે ઇન્ફેક્શન છે એટલે એની દવા એ પ્રમાણે એન્ટીબાયોટિક ચાલુ કરે છે. 4 થી લઈને 6 દિવસ, બીજા 2 દિવસ નીકળી જાય છે પણ કોઈ સુધારો દેખાતો નથી અને પછી વધારે ચેકઅપ કરતાં ખબર પડે કે બાળકને પગના પલ્સેશન્સ તો આવતા જ નથી. એટલા માટે પછી હવે એ વિચારે છે કે આ બાળકને હૃદયરોગ હોવાની શક્યતા તો વધારે છે. હવે આપણી પાસે 6 દિવસનો ક્રિટિકલ સમય નીકળી ગયો છે અને આપણી પાસે જ્યારે હૃદયના રોગ હોસ્પિટલમાં એ પહોંચે છે ત્યારે ઓલરેડી એના ઘણા બધા શરીરના અંગો ફેલ થઈ ગયા છે, એટલે કે કિડનીનું ફંક્શન બગડી ગયું છે, લીવરનું ફંક્શન બગડી ગયું છે, એના બ્લડ રિપોર્ટ્સમાં શરીરમાં ઇન્ફેક્શન પણ વધી ગયું છે. હવે આ કન્ડિશનમાં જ્યારે બાળક પહોંચે છે આપણી પાસે અને એનો ઇકો કરવામાં આવે તો ખબર પડે કે આ બાળકને તો ક્રિટિકલ હૃદયનો પ્રોબ્લેમ છે અને એટલા માટે એની દવાઓ ચાલુ કરીએ છીએ, પણ જે ઓલરેડી નુકસાન થઈ ગયું છે એને આપણે તરત સુધારી નથી શકતા, એના માટે બીજા 10-15 દિવસ આપણી પાસે નીકળી જાય છે એ બાળકને સ્ટેબલ કરવા માટે. હવે 6 દિવસનું બાળક જ્યારે આપણી પાસે પહોંચે છે સિરિયસ હાલતમાં, એ 18 દિવસે સ્ટેબલ થાય છે અને 18 દિવસે એની સર્જરી થઈ રહી છે. 18 દિવસની સર્જરી પછી, કારણ કે બાળક ઓલરેડી આટલી બધી મુશ્કેલીમાંથી પાસ થયું છે, એનું હોસ્પિટલ અને ICU સ્ટે પણ લાંબો થાય છે અને છેવટે 45 દિવસનું થાય છે ત્યારે આ બાળક ડિસ્ચાર્જ થાય છે. હવે આ એક્ઝામ્પલથી હું તમને શું સમજાવવા માગું છું કે જો આ બાળકને આપણે ડિલિવરી પછી જે 2 દિવસે ડિસ્ચાર્જ કર્યું એ જ ટાઈમે જો આપણે આ બાળકને હૃદયનો રોગ છે એવી શક્યતા છે એવું ડાયગ્નોસ અથવા એવું સસ્પિશન પણ ઊભું કરી શક્યા હોત
તો આ બાળકને જે કિડનીની પ્રોબ્લેમ થઈ, લીવરની પ્રોબ્લેમ થઈ, લોહીમાં ઇન્ફેક્શન થયું, એ બધું જ અટકાવી શક્યા હોત જો આ બાળક બીજા કે ત્રીજા દિવસે આપણી પાસે હૃદયરોગ હોસ્પિટલમાં પહોંચી ગયું હોત. તો આ બાળકનો ઈલાજ તરત ચાલુ થઈ ગયો હોત અને બની શકે આ જે બાળક 45 દિવસે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એ 15થી 20 દિવસે ડિસ્ચાર્જ થઈ ગયું હોત. એટલે કે એની મોર્બિડિટી, જે હોસ્પિટલ 25 દિવસ વધારે રોકાવું પડ્યું, એ ઘટી જાય. બની શકે આ તો આપણી પાસે આ સારું એક્ઝામ્પલ છે. બની શકે આવા બાળકો ઘણા બધા હોય છે કે જે અમે બધું કરવા છતાં એમને બચાવી પણ નથી શકતા હોતા, એટલે કે એનો મૃત્યુદર પણ ઘટાડી શકાય છે. તો જે આ એક્ઝામ્પલ છે, આ એક જાતનું ક્રિટિકલ હાર્ટ ડિસીઝનો એક્ઝામ્પલ છે અને આ એક્ઝામ્પલથી હું એનું ઇમ્પોર્ટન્સ સમજાવવા માગું છું કે આ નિયોનેટ અથવા નવજાત શિશુનું જો આપણે પ્રોપરલી સ્ક્રીનિંગ કરી લીધું હોય તો આવા ક્રિટિકલ હાર્ટ ડિસીઝને આપણે બાળકની હાલત સિરિયસ થાય એની પહેલાં જ પકડી શક્યા હોત અને એ પકડવાથી આ બાળકના મૃત્યુદરને ઘટાડી શકાય છે અને છેવટે આપણે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કે જે લેસ દેન 1 યરના બાળકોમાં જે મૃત્યુદર છે અથવા નિયોનેટલ મોર્ટાલિટી રેટ કે જે 30 દિવસથી નીચેના બાળકોની મોર્ટાલિટી રેટ છે એ પણ ઘટાડી શકીએ. થેન્ક યુ. ખૂબ સરસ સર. જોયું તમે કે સરે કહ્યું એ પ્રમાણે કે બાળકને લેટ ડાયગ્નોસ કરવાથી એને 45મા દિવસેનું ડિસ્ચાર્જ થયું, એટલે કે હોસ્પિટલમાં કેટલો બધો સમય એને રહેવું પડ્યું. હવે બાળકની સાથે સાથે એના માતા પિતાનો પણ જો તમે વિચાર કરો તો 45 દિવસ સુધી એના માતા પિતા પણ જોડે ને જોડે એટલા જ હેરાન થયા એમ. પણ જો આ બાળકને આપણે વહેલા જ ડાયગ્નોસ કરી લીધું હોત ને તો આટલી પરિસ્થિતિ બગડી ના જાત. તો બસ એ જ આજનો જે અવેરનેસ વીકનો જે અમારો ઉદ્દેશ્ય એ જ છે કે આપણો ફિલ્ડ સ્ટાફ, ખાસ કરીને અમારી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ અને જે ડિલિવરી પોઈન્ટનો સ્ટાફ છે, બાળકને ડિસ્ચાર્જ કરતાં પહેલાં એક વખત પણ કન્જેનિટલ હાર્ટ ડિસીઝ છે કે નહીં એના માટે જે ડાયગ્નોસ કરવાનું છે, સ્ક્રીનિંગ કરવાનું છે, જો કરી લે ને તો બાળકને આપણે ઝડપી સારવાર આપી શકીએ અને આવું 45 દિવસનો જે એને સ્ટે કરવો પડે એવો સ્ટે અને સાથે સાથે માતા પિતા અને ચલો વાત સાચી કે ચલો 45 દિવસના સ્ટે પછી પણ બાળક જીવી ગયું, જો લેટ ડાયગ્નોસ થાય ને કદાચ બાળકને આપણે ખોઈ બેસીએ અને બાળક એક માતા માટે તો એનું સર્વસ્વ છે. અને શું એની પરિસ્થિતિ થાય, સેટકોમમાં જો સમય મળશે ને તો હું તમને કહીશ કે બાળકનું જો ડેથ થાય તો માતાની પરિસ્થિતિ શું થાય, કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય એને સમજીએ અને આપણા કામને આપણે આ લાગણીઓ સાથે સાંકળી અને પછી કામ કરીએ કે બાળક એની માતા માટે સર્વસ્વ છે અને એ જાણી અને એ જોઈ અને પછી આપણું કામને એની જોડે સાંકળી લઈએ. તો બને એટલો એનો સરનો મેસેજ એટલો કે બને એટલું જલ્દી આપણે એને ડાયગ્નોસ કરીએ અને જલ્દી સારવાર પૂરી પાડીએ તો આટલો બધો લાંબો સમય એનો હોસ્પિટલ સ્ટે આપણે રોકી શકીએ. ચલો હવે આગળ જાણીએ ડૉક્ટર તરુણ પરમાર સર જોડેથી કે સર આ બાળકોમાં CHDના લક્ષણો શું હોય છે? બાળકોની અંદર CHD ના લક્ષણો સમજવા માટે આપણે સમજવું પડે કે જન્મથી જ આ પ્રોબ્લેમ ચાલુ થાય છે. જન્મજાત હૃદય રોગની ખામી છે આની અંદર. તો જે રીતે ભાવિકભાઈએ કહ્યું કે ઇનિશિયલી જ્યારે બાળક બોર્ન થાય ત્યારે જ એના લક્ષણો આપણે જોવાનું ચાલુ કરવું જોઈએ. એટલે ઇનિશિયલી બાળકની અંદર શરૂઆતના ટાઈમે જો ક્રિટિકલ CHD હોય તો ક્રિટિકલની અંદર ફર્સ્ટ મંથની અંદર જો બાળકને મેજર સર્જરી કા મેજર એને કોઈ ઇન્ટરવેન્શન કરવાની જરૂર પડે એને ક્રિટિકલ CHD કહેતા હોઈએ છીએ. તો ક્રિટિકલ CHDવાળા પેશન્ટની અંદર એટલે કે ફર્સ્ટ મંથની અંદર બાળકનું જ્યારે PDA જે આપણે કહીએ એ સ્ટ્રક્ચર જ્યારે બંધ થાય ત્યારે એ બાળક સિરિયસ થતું હોય છે અને આપણી પાસે આવતું હોય છે. તો આવા બાળકની અંદર જેવી રીતે ભાઈભાઈએ કહ્યું કે સેપ્ટિસેમિયા કે વધારે ઇન્ફેક્શન હોય બાળકને એ રીતના લક્ષણ સાથે આવે છે. જો એને ડક્ટના લીધે એટલે PDAના લીધે જો એને ફેફસાનું જો સર્ક્યુલેશન ના મેન્ટેન થાય તો એ બાળકનું સેચ્યુરેશન એકદમ ઓછું થઈ જતું હોય છે, બાળક એકદમ જ સીક લાગતું હોય છે. જો એને નળીથી જો નીચે મહાધમનીથી જે અંગોને લોહી પૂરું પહોંચાડે છે કે લીવર છે કે ઇન્ટેસ્ટાઇન છે કે કિડની છે, જો ત્યાં એને પ્રોબ્લેમ થઈ જાય ઇન્ટરપ્ટેડ એઓર્ટિક આર્ચ કે સિવિયર કોઆક્ટેશન, તો પછી એવું બાળકની અંદર એકદમ જ કિડની ફેલિયર સાથે કે લીવર ફેલિયર સાથે કે એવા કોઈ લક્ષણ સાથે આપણી પાસે આવી જતું હોય છે. હવે જો આ બધા જે ડક ડિપેન્ડન્ટ લીઝન આપણે કહીએ કે જે પલ્મોનરી એટ્રેસિયા સિચ્યુએશન હોય કે પછી કોઆક્ટેશન હોય, જો એવું ના હોય તો બાળક આપણી પાસે 2 થી 6 મહિનાની અંદર જનરલી આવતું હોય છે. તો એની અંદર જો એ સાયનોટિક CHD હોય તો એની અંદર શું થાય છે કે જ્યારે લોહીનો પ્રવાહ ફેફસાની અંદર વધારે જવાનો ચાલુ થઈ જાય છે ત્યારે બાળકની એનર્જી છે એ વેસ્ટ થઈ જતી હોય છે અને એનો જે ગ્રોથ અને ડેવલપમેન્ટ થતો નથી. એના લીધે એનું શ્વાસોશ્વાસનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તો આવા લક્ષણની અંદર એક તો એનું શ્વાસોશ્વાસનું પ્રમાણ ઘણું વધારે હોય છે, બાળક હાર્ટ ફેલિયરમાં જતું રહે. એ આપણે કેવી રીતે ખબર પડે કે બાળક જ્યારે માતાનું સ્તનપાન કરતું હોય ત્યારે એકદમ જ થાકી જાય, એના પરસેવા પર એકદમ પરસેવો થઈ જાય
બાળક એક સાથે આમ 10 થી 15 મિનિટ સુધી જે ફીડિંગ લેવું જોઈએ એ ના લે. મોસ્ટલી જે નાના બાળકો હોય છે ઇન્ફન્ટ 6 મહિના સુધીના, એ લોકો એકવાર લેચ કરે, જ્યારે સ્તનપાન કરે ત્યારે લગભગ એ ફીડિંગ કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી એ સક કરતા હોય છે. પણ આવા બાળકો એ છોડી દે છે, લાઈક સક સાયકલ અમે કહીએ કે એકવાર ધાવણ લે, વચ્ચે છોડી દે, પછી પાછું લે, થાકી જતું હોય બાળક. આવા બાળકો જે 6 મહિનાથી વર્ષની અંદર એમને વારંવાર ન્યુમોનિયા થઈ જતો હોય, વારંવાર અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે શરદી ખાંસી થઈ જતું હોય છે. પછી જો બાળક જો મોટું થાય તો એનું ગ્રોથ અને ડેવલપમેન્ટ આપણે જેમ કહ્યું એ હેમ્પર થાય છે. એટલે ગ્રોથ અને ડેવલપમેન્ટની અંદર પ્રોબ્લેમ થાય છે. એનું વેટ વધતું નથી, ઘણીવાર સ્ટન્ટિંગ થાય છે, એટલે કે હાઇટ એની વધતી નથી. એમ આગળ જતાં જો આ બાળક આગળ જાય તો એને સ્કૂલની અંદર પ્રોબ્લેમ થાય છે. એનું શું કહેવાય, એનું ડેવલપમેન્ટ જે છે એ ઓવરઓલ ડેવલપમેન્ટ એનું ઓછું થઈ જાય છે. અને જો સાયનોટિક CHDની વાત કરીએ તો ઘણીવાર બાળકને લોહીનું જામી જવાનું થઈ જાય, એટલે સ્ટ્રોક આવી શકે કે એને ખેંચ આવી શકે, આવી પણ એક શક્યતાઓ થતી હોય છે. ખૂબ સરસ સર. અહીંયા એક તમને પોસ્ટર પણ તમને દેખાઈ રહ્યું છે જેની અંદર બતાવી રહ્યું છે કે અવિકસિત વજન, એનું વજન ના વધે, પછી જોરથી એ શ્વાસ લેતા હોય, વારંવાર ન્યુમોનિયા એને થાય, રડવાથી કે વધુ મહેનત કરતી, અને જ્યારે વધારે મહેનત કરે ત્યારે એના જે હોઠ છે એ બ્લ્યુ પડી જાય, એટલે કે અને દૂધ પીતી વખતે માથા ઉપર પરસેવો થાય, બાળકનું જલ્દી પછી રમતી વખતે જેમ મોટું થાય તો રમતી વખતે થાકી જાય કે વારંવાર બેસી જતો હોય. જો આવા લક્ષણો દેખાય ને તો આવા લક્ષણો આપણે કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ હોઈ શકે, એ માટે આપણે એને સ્ક્રીનિંગ કરવાનું થાય. તો હવે આગળનો પ્રશ્ન સરને આપણે ભાવિક ચાપાનેરી સરને કે જો સર આવા લક્ષણો દેખાય છે, આપણે ક્લિનિકલી જોઈ લીધું છે, તો એને ડાયગ્નોસિસ કેવી રીતે કરવાનું થાય CHDને? તો ડાયગ્નોસિસની જ્યારે વાત કરીએ એટલે કે સૌથી પહેલાં ડાયગ્નોસિસ માટે એના લક્ષણો આઈડેન્ટિફાઈ કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે હિસ્ટ્રીમાં પૂછીએ કે ભાઈ બાળક થાકી જાય છે, વજન નથી વધતું, વારે ઘડીએ ન્યુમોનિયા થાય છે, કે બાળક રોવે છે તો કાળું પડી જાય છે, કે બહુ રોવે છે તો ખેંચ જેવું આંખો ઉપર ચડી જાય છે, અથવા બાળકને શરીર પર કશે સોજા ચડી રહ્યા છે, છાતીમાં દુખાવો થાય છે જ્યારે રમવા જાય છે, અથવા રમે છે અને અચાનકથી બેભાન થઈ જાય છે. આ જે હિસ્ટ્રી ટેકિંગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે જેનાથી આપણને ડાયગ્નોસિસમાં ક્લૂ મળે કે જો અમુક તકલીફો હોય તો એ સાયનોટિક કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ, જેમ તરુણભાઈએ સમજાવ્યું કે એ સાયનોટિક હાર્ટ ડિસીઝ હોય તો આ રીતની તકલીફો હોય. જો બાળક ભૂરું પડે છે અથવા એને કંઈ બીજી તકલીફ થાય છે તો એના પરથી આપણને ક્લૂ મળે કે આ બાળકને સાયનોટિક CHD હોઈ શકે છે. હવે ડાયગ્નોસિસની જ્યારે વાત કરીએ, એક વખત આપણે સસ્પેક્ટ કર્યું કે ભાઈ આ બાળકને હૃદય રોગની શક્યતા છે, તો હવે એને રિફર કરવામાં આવે છે, એટલે કે પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ પાસે આવે છે. આપણે UN મહેતા હોસ્પિટલમાં બાળક જ્યારે આવે છે તો એનું ફરીથી ડિટેલમાં ચેકઅપ થતું હોય છે. એ બાળકનું પ્રોપરલી અગેન હિસ્ટ્રી લેવાતી હોય છે, એનું એક્ઝામિનેશન, ક્લિનિકલ એક્ઝામિનેશન કરી અને એનાથી પરથી આપણે વિચારી શકીએ કે ભાઈ આ રીતની ફાઇન્ડિંગ્સ છે. હાર્ટને ઓસ્કલ્ટેડ સ્ટેથોસ્કોપ મૂકીને જોઈએ તો કે આ રીતનો અવાજ આવે છે તો આ હૃદયનો પ્રોબ્લેમ હોઈ શકે, આ રીતનો અવાજ છે તો આ અલગ રીતનો પ્રોબ્લેમ હોઈ શકે, એ ક્લૂ આપે. પછી બાળકનો ECG અને એક્સરે કરવામાં આવે. ECG પરથી અમુક પર્ટિક્યુલર હૃદયના પ્રોબ્લેમ હોય તો અમુક ECGની અમુક પેટર્ન્સ હોય છે કે ભાઈ આ પેટર્નમાં ફોલો કરે છે તો બાળકને આ હૃદયનો રોગ હોઈ શકે. એક્સરે પરથી ખબર પડે કે બાળકનું હૃદય પહોળું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, બાળકના ફેફસામાં લોહી વધારે જઈ રહ્યું છે કે નથી જઈ રહ્યું. અને પછી આવીએ કે ફાઇનલ જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવામાં આવે કે ભાઈ આ ચેક કરીએ, આ ટેસ્ટ કરીએ તો આ બાળકને હૃદય રોગ પકડાઈ જ જાય છે, એ છે ઇકોકાર્ડિયોગ્રાફી. ઇકોકાર્ડિયોગ્રાફી એ બેઝિકલી એક જાતની સોનોગ્રાફી છે જે હૃદયની ચેકઅપ માટે કરવામાં આવે છે, અને એને નામ આપવામાં આવ્યું છે ઇકોકાર્ડિયોગ્રાફી. ઇકોકાર્ડિયોગ્રાફી એ તપાસ બેઝિકલી સોનોગ્રાફી કરીએ જે રીતે પેટની સોનોગ્રાફી થાય છે એ રીતે હાર્ટની સોનોગ્રાફી થાય છે, અને એ સોનોગ્રાફીની મદદથી બાળકની હૃદયની રચના બરાબર બનેલી છે કે નથી બનેલી તો શું પ્રોબ્લેમ છે, કયા લેવલનો પ્રોબ્લેમ છે, બાળકના હૃદયમાં કાણું છે કે બાળકની નળીઓ જ ઊંધી થઈ ગઈ છે, કે બાળકના વાલ્વ જે છે એમાં બ્લોક છે, કે બાળકની હૃદયની નળી બરાબર બની છે કે નહીં, કે જેને કોએક્ટેશન કહેવામાં આવે. તો આ બધું ડિટેલમાં આ ઇકોકાર્ડિયોગ્રાફીની મદદથી 99% કેસમાં ડાયગ્નોસિસ 100% શ્યોરિટી સાથે કરી શકાય છે કે આ બાળકને આ હૃદયનો પ્રોબ્લેમ છે. હવે એક વખત હૃદયનો પ્રોબ્લેમ નક્કી થયો તો એનો ઇલાજ પછી ફર્ધર નક્કી થાય છે. અમુક એવા રોગ હોય છે કે અમુક માઇનર ડિટેલ્સ એવી હોય કે ભાઈ અમને સ્પેશિયલ આટલી નાની ડિટેલ્સ જોવી છે કે જે અમે ઇકોકાર્ડિયોગ્રાફીમાં નથી પકડી શકતા. એવા કેસમાં ક્યારેક 100એ 1 બાળકને
સીટી સ્કેન, હૃદયનો સીટી સ્કેન જેને કહેવામાં આવે છે, એ હૃદયના સીટી સ્કેનની જરૂર પડતી હોય છે, જેનાથી અમુક માઇનર ડિટેલ્સ કે જે ઇકોથી નથી પકડાતી, કે જે 101 બાળકને કદાચ જરૂર પડી શકે એવા બાળકમાં સીટી સ્કેનની જે છે, જેને છાતીનો મોટો ફોટો પણ ગુજરાતીમાં આપણે કહેતા હોઈએ છીએ, એની તપાસની જરૂર પડતી હોય છે. તો આ રીતે યુઝઅલી કન્જનાઇટલ હાર્ટ ડિસીઝને ડાયગ્નોઝ કરવામાં આવે છે. ખૂબ સરસ સર. સરે જે રીતે કહ્યું કે કેટલાક બેઝિક ટેસ્ટ અને પછી 2D જે ઇકો કરવામાં આવે છે ત્યાં તો ખબર જ પડી જાય છે કે બાળકને કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ છે કે નહીં. હવે જુઓ, જ્યારે પણ આવું કોઈ બાળક ડાયગ્નોઝ થાય છે તો એની સારવાર માટે મેં કહ્યું એ પ્રમાણે કે આપણા શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આવા તમામ બાળકો જે 0 થી 18 વર્ષના છે, શાળાએ જાય છે કે શાળાએ નથી જતા, તમામની સારવાર આપણે UN મહેતા ખાતે આપણે એની વિનામૂલ્યે કરીએ છીએ. અને આ માટે જરૂરી ડોક્યુમેન્ટની અંદર જો વાતચીત કરી લઉં તો બાળકનું જે આપણે પહેલાં તો જે અમારા RBSK મેડિકલ ઓફિસરનું સંદર્ભ કાર્ડ ભરે છે તો સંદર્ભ કાર્ડ છે, એની જોડે જન્મનો દાખલો છે, એનો જોડે પછી એનું રેશન કાર્ડની જે ઝેરોક્સ છે એ આપણે રાખતા હોઈએ છીએ. અને આની મંજૂરી આપણા CDHO સાહેબ આપણે છે, હૃદય, કિડની અને કેન્સરની જે સારવારની મંજૂરી છે એ આપણા જે તે જિલ્લાના ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, એટલે એ CDHO સાહેબની મંજૂરીથી જ આની સારવાર વિનામૂલ્યે થઈ જાય છે. છતાંય હજુ એ તમને કહું કે આવા બાળકોને આપણે UN મહેતા, આપણી જે ઇન્સ્ટિટ્યૂટ છે એ UN મહેતા છે, પણ તમારા આજુબાજુમાં પણ જો કોઈ પ્રાઇવેટ એવી હોસ્પિટલ હોય અને એ આયુષ્યમાન ભારત સાથે જો સંકળાયેલી હોય અને જો બાળક જોડે એના મા PMJY જો કાર્ડ હોય તો ત્યાં પણ સારવાર એની વિનામૂલ્યે થઈ શકે છે. પણ કોઈ કાર્ડ ના હોય તો શાળા આરોગ્યની અંદર કોઈ પણ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય આપણે એની સારવાર એને વિનામૂલ્યે કરીએ છીએ. એટલે કે શાળા આરોગ્યની અંદર આની સારવાર લેવા માટે કોઈ આવક મર્યાદા નથી અથવા તો કોઈ કાર્ડ હોવું જરૂરી નથી અને તમામ લોકોની સારવાર આપણે વિનામૂલ્યે કરીએ છીએ. તો ચલો, સરે હમણાં થોડા કેટલાક બેઝિક ટેસ્ટની વાતચીત કરી, એની અંદર હવે ચલો પલ્સ ઓક્સિમેટ્રી વિશે આપણે થોડું વધારે જાણીએ ડૉક્ટર તરુણ સર જોડેથી. કે સર, પલ્સ ઓક્સિમેટ્રી વિશે થોડું સર વધારે જણાવો, મહત્ત્વ સમજાવો. પલ્સ ઓક્સિમેટ્રી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ કહી શકાય એવો છે. અને અત્યારે તો કોવિડના ટાઈમની અંદર બધાને હવે ખબર હશે કે પલ્સ ઓક્સિમીટર શું છે, લગભગ બધાના ઘરે ઘરે પણ થઈ ગયું હશે. તો એ મેઇન આપણે જ્યારે વર્ગીકરણ કર્યું ડિસીઝનું કે સાયનોટિક અને એસાયનોટિક CHD, તો આપણે પલ્સ ઓક્સિમીટરથી તરત જ ચેક કરી શકીએ છીએ કે ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે. જો બાળક મોટું હોય તો મોસ્ટલી આપણે હાથની જે ઇન્ડેક્સ ફિંગર હોય ત્યાં આપણે પલ્સ ઓક્સિમીટર મૂકીએ અને પછી ચેક કરતા હોઈએ. એની અંદર તરત બતાવતું હોય છે કે ઓક્સિજનના પ્રમાણ કેટલા છે. અને જો બાળક નાનું હોય તો પછી આપણે એને નીચેના પગની અંદર જોતા હોઈએ કે કઈ રીતે છે. તો પલ્સ ઓક્સિમીટરનો રોલ જે આપણે કહીએ એ બાળક જ્યારે જન્મે છે ત્યારથી જ ચાલુ થઈ જાય છે. બાળકને જ્યારે 24 કલાકનું થાય એના પછી એક બેઝલાઇન પલ્સ ઓક્સિમીટરથી આપણે સેચ્યુરેશન જોવું પડે છે. અથવા તો બાળકને જ્યારે હોસ્પિટલમાંથી આપણે રજા આપીએ બાળકનો જન્મ થાય પછી, ત્યારે એકવાર તો આપણે એનું પલ્સ ઓક્સિમીટરથી ચેક કરતા હોઈએ છીએ ઓક્સિજન સેચ્યુરેશન. કારણ કે ત્યાં જ જો ઓક્સિજનનું સેચ્યુરેશન 95% કે 95%થી ઓછું હોય તો તરત જ આપણે સસ્પેક્ટ કરીએ છીએ કે આને હૃદયનો પ્રોબ્લેમ હોઈ શકે છે. એક વસ્તુ એ છે. જો એનું નોર્મલ હોય, માની લો નોર્મલ હોય, દેટ ડઝન્ટ મીન કે એને હૃદયનો પ્રોબ્લેમ ના હોઈ શકે, પણ આપણે સાયનોટિક CHDને અહીંયા રૂલ આઉટ કરી શકીએ છીએ. હવે બાળક જ્યારે મોટું થાય છે ત્યારે આપણે એને પલ્સ ઓક્સિમીટરથી એક સાયનોટિક CHDને એકદમ રૂલ આઉટ કરીએ છીએ. પણ આની અંદર મેઇન વસ્તુ એ છે કે એને ચેક કેવી રીતે કરવું. તો જે નાના બાળક મેં કહ્યા એની અંદર એકદમ એને સૂતું હોય, શાંત હોય, એકદમ સ્થિર હોય ત્યારે આપણે ચેક કરવું જરૂરી છે. કારણ કે આની અંદર જે ટેકનોલોજી છે એ જે વેવલેન્થ સાથે જે જાય છે, એટલે આપણે એને ઓપ્ટિક્સથી જોતા હોઈએ છીએ તો એકદમ સ્ટેબિલાઇઝ હોય ત્યારે જ એનું રીડિંગ બરાબર આવતું હોય છે. જો બાળક હલતું હોય કે બાળક વધારે ઠંડુ હોય કે એના પલ્સ બરાબર ના હોય તો પછી આ રીડિંગ બરાબર આવતું નથી. આની અંદર આપણે જોવું પડે કે પલ્સ ઓક્સિમીટરની અંદર તમે જોયું હશે કે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન આવતું હશે, બીપ 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 એવો અવાજ આવતો હોય છે જે પલ્સનો વોલ્યુમ અને કેરેક્ટરિસ્ટિક દર્શાવે છે. જો નોર્મલ હોય આ વસ્તુઓ અને બાળક એકદમ સ્થિર હોય, 1 મિનિટ સુધી તમે રાખો અને જુઓ કે કેટલું સેચ્યુરેશન આવે છે. જો છોકરી હોય મોટી તો એને નેલ પોલિશ કે એવું નહીં હોવું જોઈએ. જો એવું હોય તો પણ એનું રીડિંગ એરરવાળું આવી શકતું હોય છે. તો જ્યારે તમે એ ચેક કરો ત્યારે તમને ખબર પડે કે કેટલું સેચ્યુરેશન. કારણ કે શું થાય છે કે બાળક જ્યારે ભૂરું થઈ જતું હોય છે, જે સાયનોટિક કહીએ છીએ, એ સાયનોસિસ નરી આંખે આપણે 85 થી 95ના સેચ્યુરેશન વચ્ચે નથી જોઈ શકતા. 95થી વધારે હોય તો આપણને ખબર પડે, 85થી ઓછું હોય તો સાયનોસિસ દેખાય છે. એટલે આપણા જે જીભ હોય કે હોઠ હોય એવી જગ્યાએ તમને ભૂરું કલર દેખાતો હોય. પણ જ્યારે એ સાયનોસિસ
85થી 95 વચ્ચે જ્યારે હોય ત્યારે આપણે નરી આંખે નથી ચેક કરી શકતા, ત્યારે આપણે પલ્સ ઓક્સિમીટરનો યુઝ કરીએ છીએ. અને બહુ જ હેન્ડી અને બહુ જ આપણે કહી શકાય કે મોબાઈલ વસ્તુ છે કે આપણે ગમે તે જગ્યાએ કેરી કરીને ઇવન કેમ્પમાં કે ગમે તે જગ્યાએ લઈ જઈ શકીએ છીએ અને આરામથી આપણે ચેક કરી શકીએ છીએ કે બાળકને સાયનોટિક CHD છે કે નહીં. ખૂબ સરસ સર. એક સિમ્પલ પલ્સ ઓક્સિમેટ્રી વડે પણ આપણે CHDને ડાયગ્નોસ કરી શકીએ. સરે બહુ જ સરસ રીતે એક્સલન્ટ રીતે સમજાવ્યું. અને હાલ આપણે પલ્સ ઓક્સિમીટર તો કોવિડના સમય પછી લગભગ ઘરે ઘરે થઈ ગયા છે, એટલે દરેક જોડે અત્યારે પલ્સ ઓક્સિમીટર હોય છે. અને એ જો આપણે માતા પિતાને પણ બતાવી શકીએ છીએ, એમના કાઉન્સેલિંગની અંદર પણ મદદ થઈ શકે છે કે જો હવે તો બધાને ખબર પડી ગઈ છે કે ઓક્સિજન સેચ્યુરેશન એ શું છે અને કેટલું હોવું જોઈએ. અને એને જ્યારે બાળકમાં ચેક કરવામાં આવે ઓછું હોય ત્યારે કાઉન્સેલિંગ કરવાના થાય તો માતા પિતાને પણ બતાવી શકીએ છીએ કે કેટલું ઓછું ઓક્સિજન સેચ્યુરેશન છે, હૃદયમાં પ્રોબ્લેમ હોઈ શકે છે, આગળ વધુ સારવાર માટે લઈ જવું ખૂબ જરૂરી છે. આવું પણ આપણે માતા પિતાને પલ્સ ઓક્સિમીટર વડે આપણે સમજાવી શકીએ છીએ. હવે તમારે સ્ક્રીન ઉપર ટૂંક સમયમાં એક નંબર દેખાશે કે જેની અંદર તમે અમારા આ વિષય નિષ્ણાતને પ્રશ્નો પૂછી અને તમે માર્ગદર્શન લઈ શકો છો. તો તમને કંઈ પણ પ્રશ્નો હોય તો આ જે નંબર તમને દર્શાવવામાં આવશે થોડી વારમાં, એ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને કોલ કરી અને અમારા વિષય નિષ્ણાત પાસે માર્ગદર્શન માગી શકો છો. ખાસ મહત્ત્વનું, જો તમે ટીવી દ્વારા અત્યારે જો સેટકોમ જોઈ રહ્યા હોય તો જ્યારે પણ પ્રશ્ન પૂછો તો ટીવીનો જે વોલ્યુમ છે એ બંધ કરી નાખશો કે જેથી પ્રશ્ન પૂછવાની અંદર અવાજનો પડઘો ના થાય, તમને બે જગ્યાએથી અવાજ ના આવે. એટલે ખાસ જો ટીવી જોઈ રહ્યા હોય અને પ્રશ્નો જો પૂછતા હો તો અવાજ એને એકદમ બંધ કરી દેશો અને પછી પ્રશ્ન પૂછશો, જેથી વાતચીત કરવામાં એક સરળતા રહે. તો નંબર ડિસ્પ્લે કરવામાં આવશે, કન્ટિન્યુઅસ નંબર ડિસ્પ્લે હમણાં આપણે રાખીશું અને તમે પ્રશ્ન પૂછી શકો છો અમારા વિષય નિષ્ણાતને. ચલો હવે આપણે આગળ જઈએ, ચર્ચાઓને આપણે આગળ વધારીએ. હવે ચર્ચામાં આગળ આપણે ડાયગ્નોસિસ તો કરી લીધું, આપણે હવે એને ટ્રીટમેન્ટ ઓપ્શન આપણે વિચારીએ છીએ. તો આવો જાણીએ ડૉક્ટર ભાવિક ચાપાનેરી સર જોડેથી કે સર આ CHDના ટ્રીટમેન્ટ ઓપ્શન શું હોઈ શકે. ટ્રીટમેન્ટની વાત કરીએ તો જેવું ડાયગ્નોસિસ થાય છે, ઇકોકાર્ડિયોગ્રાફીથી જે ડાયગ્નોસિસ થઈ જાય છે અને એના પછી એનું ટ્રીટમેન્ટ નક્કી થતું હોય છે કે ભાઈ અમુક રોગ એવા હોય છે કે જેને આ રીતે બંધ કરી શકાય કે આ રીતે એનું ઈલાજ થાય છે, અમુક રોગ છે એનો બીજી રીતે છે. તો બે ઓપ્શન હોય છે. જે કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ જે છે જન્મજાત હૃદય રોગ, એના બે ઓપ્શન્સથી એનો ઈલાજ થતો હોય છે. એક છે કે ઓપન હાર્ટ સર્જરી, કે જ્યાં છાતી પર ચીરો મારી અને હૃદય ખોલી અને એ હૃદયને રિપેર કરવામાં આવે છે અને એની જે રચનામાં ખામી છે એને નોર્મલ કરવામાં આવે છે. બીજો ઓપ્શન છે જેને કી હોલ સર્જરી કહેવામાં આવે અથવા ટ્રાન્સકેથેટર ઇન્ટરવેન્શન, કે જ્યાં પગમાંથી અથવા હાથની કોઈ નળી દ્વારા જઈ અને એ જે કાણું છે અથવા જે વાલમાં તકલીફ છે એને એનો ઈલાજ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં ઓપન હાર્ટ સર્જરીની વાત કરીએ કે જે મેજોરિટી જે સાયનોટિક હાર્ટ ડિસીઝ છે, એટલે કે જ્યાં ઓક્સિજનનું પ્રમાણ 95થી ઓછું છે, એવા જે હૃદય રોગ છે એ હૃદય રોગનો ઈલાજ એ હૃદય રોગ ક્યારે થતા હોય છે કે જ્યારે હૃદયમાં એક કાણું પણ હોય છે, યુઝ્યુઅલી મોસ્ટ ઓફ ધ કેસીસમાં હૃદયમાં કાણું પણ હોય છે અને એક વાલ હોય એમાં બ્લોક પણ હોય છે, અથવા એવા પણ હોય કે જ્યાં ચાર જે ભાગનું હૃદય બનવું જોઈએ એ 4 ભાગનું બનેલું જ નથી, 2 ભાગનું જ બનેલું છે અથવા 3 ભાગનું બનેલું છે. તો એવા કેસીસ જે છે કે જે સાયનોટિક કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ કહેવામાં આવે છે, એવા રોગનો ઈલાજ ઓપન હાર્ટ સર્જરીથી થતો હોય છે. હવે સાયનોટિક કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ કે સાયનોટિક જે જન્મજાત હૃદય રોગ છે એની વાત કરીએ તો એમાંથી મેજોરિટી 70% પેશન્ટ્સ એવા હોય છે કે જેનો ઈલાજ ખરેખર એક ઓપરેશન કરીએ અને એનું હૃદયની રચના નોર્મલ થઈ જાય અને આવા બાળકોનું જીવન એકદમ નોર્મલ થઈ જતું હોય છે કે જેમાં એક જ ઓપરેશનની જરૂર પડે છે. 30-40% રોગ સાયનોટિક હાર્ટ ડિસીઝમાં એવા હોય છે કે જ્યાં હૃદયની રચના બરાબર નથી થયેલી. જ્યારે હૃદયની રચના બરાબર નથી થયેલી હોતી તો એવા હૃદયને નોર્મલ 4 ભાગમાં ના બનાવી શકાય, કે જ્યાં 2 ભાગ જ બનેલા છે એને એમાંથી 4 ભાગ ના બનાવી શકાય. તો એમાં સ્ટેજેડ ઓપરેશન કરવામાં આવતા હોય છે. એટલે કે પહેલું ઓપરેશન ધારો કે કદાચ 1 મહિનાની ઉંમરમાં થઈ જાય, તો બીજું ઓપરેશન અંદાજે 8 મહિનાની ઉંમર 6 થી 8 મહિનાની ઉંમરે થાય અને ત્રીજું ઓપરેશન 4.5 થી 5 વર્ષની ઉંમરે થાય. હવે આ 3 ઓપરેશન જે સ્ટેજેડ ઓપરેશન કરીએ, જે ત્રીજું ઓપરેશન પતે એના પછી બાળકના ઓક્સિજનના ટકા નોર્મલ બનાવી શકાતા હોય છે અને બાળકને સારી રીતે જીવન જીવી શકે એવું બનાવી શકાતું હોય છે. તો આ જે મેં કીધું એ ઓપન હાર્ટ સર્જરીની વાત કરી કે જે સાયનોટિક મેજોરિટી જે સાયનોટિક હાર્ટ ડિસીઝ હૃદયના પ્રોબ્લેમ છે એમાં એનો ઈલાજ ઓપન હાર્ટ સર્જરીથી થતો હોય છે. ઘણા બધા રોગ એટલે કે ઘણા બધા એ સાયનોટિક કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ એવા છે કે જેમાં પણ ઓપન હાર્ટ સર્જરીની જરૂર પડતી હોય છે, જેવું કે બહુ મોટો હોલ હોય જેને VSD કહેવામાં આવે, જે ક્ષેપક
છે એમાં હોલ બહુ મોટો છે કે જેમાં આપણે છત્રી મૂકી નથી શકતા કે કી હોલ સર્જરી નથી કરી શકતા, એમાં પણ ઓપન હાર્ટ સર્જરી જરૂર પડતી હોય છે. અને બીજા જો રોગ, હવે કી હોલ સર્જરીની વાત કરું તો ઘણા બધા મેજોરિટી એ સાઇનોટિક હાર્ટ પ્રોબ્લેમ છે કે જેમ કે બે કર્ણકની વચ્ચે જે પડદો હોય છે, એટલે કે બે એટ્રિયમની વચ્ચે જે એટ્રિયલ સેપ્ટમ પડદો હોય છે એની અંદર હોલ હોય તો એને તરુણભાઈએ કીધું કે એને એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ એટલે કે ASD કહેવામાં આવે છે. હવે ASDની વાત કરીએ તો 70 થી 80% ASD જે છે એનો ઈલાજ આપણે કી હોલ સર્જરીથી કરી શકતા હોઈએ છીએ, એટલે કે પગમાંથી બાળકને નળી નાખી અને હૃદય સુધી પહોંચીએ છીએ અને એ હૃદયમાં મેટલનો પ્લગ એટલે કે એક ડિવાઇસ જેને કહેવામાં આવે છે, એક જાતનો મેટલ પ્લગ છે, એ મૂકી અને એ કાણાને બંધ કરી શકાય છે, જેમાં આપણે છાતી પર ચીરો આવવાની શક્યતા નથી, ઓપન હાર્ટ સર્જરી નથી, જેનાથી એનું હોસ્પિટલનો સ્ટે પણ ઓછો થઈ જતો હોય છે. બીજું વાત કરીએ કે PDA ડિવાઇસ, PDA કે જે બે હૃદયની અશુદ્ધ લોહી અને શુદ્ધ લોહીની નળીઓ વચ્ચે એક એક્સ્ટ્રા નળી છે, એનો પણ 90% પેશન્ટ્સમાં 190 બાળકોનો ઈલાજ છત્રી વડે એટલે કે ડિવાઇસ વડે થઈ શકતો હોય છે. VSDની વાત કરીએ તો જ્યારે મોટું બહુ હોય તો એનો ઈલાજ ઓપન હાર્ટ સર્જરી હોય છે, પણ જો એ મીડિયમ સાઇઝનું હોય અથવા નાનું હોય કે જે બાળક એક ઉંમર 3-4 વર્ષનું થઈ ગયું છે ને હજી સુધી એ હોલ પુરાયો નથી, તો એવા કેસમાં એને કી હોલ સર્જરી વડે ડિવાઇસ મૂકી અને બંધ કરી શકાતું હોય છે. હવે ઇમ્પોર્ટન્ટ એ છે કે ઘણા બધા હૃદયરોગ એવા પણ છે કે જેને એકચ્યુઅલી આપણે રેગ્યુલર ફોલોઅપ કરીએ ને તો એ જાતે પણ બંધ થઈ જતા હોય છે, એટલે એ ઇકોથી આપણને વધારે આઈડિયા આવતો હોય છે. સર વાત આપણે પછી કરીએ, આપણે કોલ એક લઈ લઈએ પછી સર તમારી વાત આપણે કન્ટિન્યુ. તો સુરતથી કોલ છે. હેલો, આપણે હમણાં હાલ સ્ક્રીનિંગ સ્ટાર્ટ કર્યું છે તો એમાં એક આપણે ટ્રાયકસ્પિડ રીગર્ગિટેશન નું બાળક અમને ફાઇન્ડ આઉટ થયું. ઓકે, તો એનાથી હવે એમાં એને પેરેન્ટ્સથી અમે કાઉન્સેલિંગ કર્યું તો પેરેન્ટ્સે એવું કીધું કે અમે અગાઉ જ્યારે એનું બર્થ થયો એના 1-2 મહિના પછી એ લોકોએ એના માટેની તપાસ કરાવી હશે. તો અત્યારે બી હાલમાં બી એને મરમર તો છે જ, તો એના પીડિયાટ્રિશિયન એવું એમને પેલું કીધેલું, એશ્યોરિંગ કરેલું છે કે ભાઈ એ આગળ જતા ઓકે થઈ જશે. ઓકે, તો સર મારે જાણવું હતું કે આમાં આગળનું એનું પ્રોગ્નોસિસ શું હોય છે? ઓકે, ખૂબ સરસ, તમારા પ્રશ્નનો જવાબ આવી દઈએ, પણ તમે કોણ, તમારો પરિચય આપશો જેથી અમે કહી શકીએ. હા સર, હું સુરત કોર્પોરેશનથી બોલું છું, ડૉક્ટર દિનેશ પેથાણી, RBS મેડિકલ ઓફિસ. ઓકે, ડૉક્ટર દિનેશ સર, બસ તો હું ભાવિક સરને કહીશ કે સર ટ્રાયકસ્પિડ રીગર્જિટેશનની અંદર થોડોક એમને જાણવું છે કે એના વિશે થોડું, તો સર આપ જણાવો. ડૉક્ટર દિનેશ, તમે જે રીતે વાત કરી કે ટ્રાયકસ્પિડ રીગર્જિટેશન, તો એ એક્ઝેક્ટલી કેવી રીતનું છે, કઈ રીતનું કયા કારણથી ટ્રાયકસ્પિડ રીગર્જિટેશન થયું છે એના પરથી ખરેખર એનું ડિસિઝન આવતું હોય છે કે શું કરવું પડે. પણ તમે કીધું કે 1 થી 2 મહિનાની અંદર એનું ડાયગ્નોસિસ થયું હતું અને એને ટ્રાયકસ્પિડ રીગર્જિટેશન છે, તો એનો મતલબ કે એનો જે હૃદયનો વાલ જે છે, ટ્રાયકસ્પિડ વાલ કે જે જમણી બાજુનો હૃદયનો વાલ છે જેમાંથી અશુદ્ધ લોહી જમણી બાજુના ક્ષેપકમાં જતું હોય છે, એ વાલને ટ્રાયકસ્પિડ વાલ કહેવામાં આવે છે. હવે એ વાલની અંદર લીક આવે છે એને જેને ટ્રાયકસ્પિડ રીગર્જિટેશન કહેવાય છે. ટ્રાયકસ્પિડ રીગર્જિટેશન ઘણા બધા કેસમાં એવું હોય છે કે અમુક કેસીસ એવા હોય કે જ્યાં હૃદયની વાલની રચના બરાબર છે પણ લીક થઈ રહ્યું છે, અને અમુક એવા હોય છે કે જેમાં વાલની રચના બરાબર નથી, જેવી કે એને એપ્સ્ટેઇન્સ એનોમલી એક ડાયગ્નોસિસ છે કે જ્યાં હૃદયની જે ટ્રાયકસ્પિડ વાલની રચના બરાબર નથી અને એના કારણે લીક થાય છે, અથવા ડિસ્પ્લાસ્ટિક ટ્રાયકસ્પિડ વાલ કે જે વાલ જ આખો ડિસ્પ્લાસ્ટિક છે અને નોર્મલ રીતે બન્યો નથી. તો આવા ઘણા બધા કેસ જે TR છે એ બેઝિકલી બહુ મેજર હાર્ટ પ્રોબ્લેમમાં નથી આવતો અને એનો ઈલાજમાં કોઈ ઇમરજન્સી નથી હોતી, અને એવા ઘણા બધા કેસીસ આપણે જોતા પણ હોઈએ છીએ કે જે ડિસ્પ્લાસ્ટિક ટ્રાયકસ્પિડ વાલ હોય અથવા સામાન્ય માઇલ્ડ વેરિયન્ટ ઓફ એપ્સ્ટેન્સ એનોમલી હોય, તો એમાં આપણે જો વેઇટ કરીએ તો ધીરે ધીરે લીક ઓછી થઈ શકતી હોય છે, અથવા જો એ લીક એટલી મીડિયમ હોય તો એ મીડિયમ રહે, અને જો બહુ વધી જતી હોય અને બાળકને કોઈ તકલીફ આપતી હોય ત્યારે જ એને ઓપરેશનની જરૂર પડતી હોય છે. પણ યુઝલી આવા જે રોગ છે એમાં ઇમરજન્સી ઓપરેશનની કોઈ જરૂર હોતી નથી. એટલા માટે બાળક જો ન્યૂબોર્ન હોય અથવા બહુ નાનું હોય તો આપણે એને દવા આપી અને થોડો ટાઈમ ખેંચી અને આગળ બાળક ભવિષ્યમાં કેવું બિહેવ કરી રહ્યું છે એ આપણે રેગ્યુલર ફોલોઅપ કરીને જોતા રહીએ, અને પછી જો આપણને લાગે કે ના ભાઈ આ લીક નથી જ ઓછી થઈ રહી, તો આવા બાળકને ઓપરેશન કરી અને ટ્રાયકસ્પિડ વાલ રિપેર કરવો પડતો હોય છે. ખૂબ સરસ સર. ગાંધીનગરથી પણ એક પ્રશ્ન છે, આપણે ગાંધીનગરનો પ્રશ્ન સાંભળી લઈએ. પરિચય આપશો પહેલાં તો, કોણ વાત કરી રહ્યા છે?
હલો, હા, ગુડ આફ્ટરનૂન સર. આયુષ્યામાં પીએચસી આદરજ મોટી ગાંધીનગરથી વાત કરું છું. ઓકે, શું નામ તમારું? ડૉક્ટર હર્ષલ ભટ્ટ. ઓકે ડૉક્ટર હર્ષલ, બોલો તમારો પ્રશ્ન શું છે? હા સર, પ્રશ્ન એ છે કે આપણે ધારો કે કોઈ પેશન્ટ સીએચસી ડાયગ્નોઝ કર્યું છે આપણે, બરાબર, તો અમારે પીએચસી લેવલે કોઈ પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી શકીએ અમે કોઈ? ઓકે, તમે ડાયગ્નોઝ થયા પછી એને રિફર કરો છો, મીન વાઇલની અંદર કોઈ ટ્રીટમેન્ટ તમારે આપવાની થાય તો હું તરુણ સરને કહીશ કે સર હવે આ લોકો ડાયગ્નોઝ કરે અને પછી ત્યાં રિફર થાય ત્યાં સુધીમાં એ લોકોએ શું કાળજી રાખવાની થાય અથવા તો મીન વાઇલ પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં શું કંઈ આપવાનું થાય? ડૉક્ટર હર્ષિલ, સારો ક્વેશ્ચન છે. પણ એટલે આની અંદર ડાયગ્નોસિસ કોણે કર્યું છે, કારણ કે નિદાન આની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે નિદાન શું થાય છે પેશન્ટનું. કારણ કે ઘણીવાર આપણે કહીએ જો એની અંદર એક્સપર્ટ ના હોય તો આનું મેનેજમેન્ટ ઘણું ચેન્જ થઈ જતું હોય છે. હું તમને ત્યાં સુધી કહી શકું કે જો બાળકોના હૃદયના સ્પેશિયાલિસ્ટે ના જોયું હોય ત્યાં સુધી પીડિયાટ્રિક હાર્ટ કન્ડિશનને ડિફાઇન કરવી થોડી ડિફિકલ્ટ છે. ઇવન એડલ્ટ કાર્ડિયોલોજિસ્ટ પણ, કારણ કે એમને એટલા બધા વર્ષ નથી હોતા આટલા બધા પેશન્ટ જોવામાં, કારણ કે આપણી સ્પેશિયાલિટી એ છે કે આપણે બાળકોને જ જોતા હોઈએ, બાળકોના હાર્ટની કન્ડિશન. જ્યારે એડલ્ટ કાર્ડિયોલોજિસ્ટ કદાચ, તો ઘણીવાર એવું પણ થાય કે કોઈ એવી જગ્યાએથી પણ પેશન્ટ આવ્યું હોય પણ જો એનું ઇકોકાર્ડિયોગ્રાફી અને બીજું બધું જો ઇન્વેસ્ટિગેશન પરફેક્ટ ના હોય તો પછી આપણે ટ્રીટમેન્ટ એ રીતે ચાલુ નથી કરી શકતા. કારણ કે હું તમને એક પર્સનલ એક્ઝામ્પલ આપું કે ઘણીવાર આ રીતે પેશન્ટ રિફર થઈને આવે અને એને ટ્રીટમેન્ટ ચાલુ કરી હોય કે એને લાર્જ પીડીએ છે માની લો, અને જ્યારે તમારી પાસે પેશન્ટ આવે છે ત્યારે તમે એને એકચ્યુઅલ ડાયગ્નોઝ કરો છો કે એને સિવિયર કોઆક્ટેશન ઓફ એઓર્ટા છે. હવે લાર્જ પીડીએ વર્સિસ સિવિયર કોઆક્ટેશન ઓફ એઓર્ટાની અંદર ટ્રીટમેન્ટ એકદમ બદલાઈ જાય છે. હવે પહેલાં પેશન્ટને એનાલાપ્રિલ જેવી દવા ચાલુ છે, હવે પેશન્ટ જ્યારે આપણી પાસે આવે છે તો કોઆક્ટેશનના લીધે પણ એને કિડનીને જોખમ થવાનું ચાન્સ છે અને એનાલાપ્રિલ આપવાથી પણ કિડનીમાં. તો એ પેશન્ટ જ્યારે આપણી પાસે ન્યૂબોર્ન સ્ટેટમાં આવ્યું ત્યારે રિનલ ફેલિયરમાં હતું. તો 3-4 દિવસ સુધી આપણે એને સ્ટેબિલાઇઝ કર્યું અને પછી એને ઇમરજન્સીની અંદર આપણે બલૂન ડાયલેટેશન ઓફ કોઆક્ટેશન કર્યું. તો હવે ડાયગ્નોઝ થઈને ટ્રીટમેન્ટ આપવી, એની અંદર એક વસ્તુ કરી શકાય કે જો ડક્ટ ડિપેન્ડન્ટ લીઝન હોય અને જો એ તમે પહેલેથી કદાચ એને પારખી લો કે આ વસ્તુ આ વ્યક્તિને પલ્મોનરી એટ્રેસિયા સિચ્યુએશન છે કે કોઆક્ટેશન એઓર્ટા સિવિયર છે કે પછી ઇન્ટરપ્ટેડ એઓર્ટિક આર્ચ છે અને જે પીડીએ એનું ક્લોઝ થઈ ગયું છે અથવા તો ક્લોઝ થવાની તૈયારી પર છે, તો એવા પેશન્ટને રિફર કરતી વખતે આપણે પ્રોસ્ટાગ્લેન્ડિન ઇવન દવા આપી શકતા હોઈએ છીએ. પણ એની અંદર પણ બહુ જ કાળજી રાખવાની હોય છે, કારણ કે એની અંદર એપ્નિયા થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે. એટલે એ પણ ડોઝ ડિપેન્ડન્ટ હોય છે. જેટલો વધારે ડોઝ તમે આપો એટલું વધારે એનું શ્વાસોશ્વાસ ઊભું રહી જાય, એટલે કે એપ્નિયામાં જતું રહે છે પેશન્ટ. તો ઘણીવાર આ પેશન્ટને કદાચ ઇલેક્ટિવલી ઇન્ટ્યુબેટ કરીને, એટલે કે પહેલેથી શ્વાસની અંદર નળી નાખીને અને આ દવા ચાલુ કરીને આપણે મોકલતા હોય છે. બીજી બધી કન્ડિશનની અંદર મને લાગે છે ત્યાં સુધી કે જ્યાં સુધી એનું ચોક્કસ તદ્દન નિદાન ના થાય ત્યાં સુધી આપણે એવી કોઈ મેડિસિન ચાલુ કરી શકતા નથી. ઓકે, ખૂબ સરસ સર. સરે કહ્યું એ પ્રમાણે કે દવાઓ તો હોય છે પણ નિષ્ણાતની સલાહ વગર આપણે કોઈ દવા આપવાની નથી હોતી. અને હવે હું અહીંયા જે પણ લોકો જોઈ રહ્યા છે, જે પણ આપણો ફિલ્ડ સ્ટાફ જોઈ રહ્યો છે, ત્યાં હું એ કહેવા માગીશ કે આપણે એક સુવિધા છે ટેલિમેડિસિન ઈ સંજીવની. તો ટેલિમેડિસિન ઈ સંજીવની મારફતે આપ નિષ્ણાતની તમે સલાહ લઈ શકો છો. તો જ્યારે પણ આવું કોઈ પેશન્ટ ડાયગ્નોઝ થાય શું કરવું, તો આપણા ટેલિમેડિસિન અને ઈ સંજીવનીના માધ્યમ થકી સર જોડે માર્ગદર્શન લઈ શકાય અને પછી રિફર કરી શકાય. તો ખાસ હું કહીશ અહીંયા ટેલિમેડિસિન અને ઈ સંજીવની તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેશો, જેથી કોઈ પણ એવું નહીં કે હૃદયની ખામી માટે કોઈ પણ તમે ડાયગ્નોસિસ કંઈક કરો છો અને તમને વધારે માર્ગદર્શનની અહીંયા જરૂર છે તો ટેલિમેડિસિન અને ઈ સંજીવનીના માધ્યમથી તમે વધુ માર્ગદર્શન મેળવી શકો છો. એટલે રિફર કરતી વખતે શું ધ્યાન રાખવું એ પણ, અને સરે કહ્યું એ પ્રમાણે કોઈ દવાની તો વાત ઠીક, પણ બાળકનું જે ન્યુટ્રિશન સ્ટેટસ છે એ ઓપ્ટિમમ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે, કારણ કે પોસ્ટ સર્જરી એને રિકવર પણ થવાનું છે. એટલે ખાસ જો નાનું બાળક હોય અને જો બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય તો આપણે જે સામાન્ય મુદ્દાઓ યાદ રાખતા હોઈએ કે 6 મહિના સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન, 6 મહિનાથી ઉપરનું છે તો સ્તનપાન અને એની સાથે જે કમ્પ્લિમેન્ટરી ફીડિંગ જે પૂરતા પ્રમાણમાં જવું જોઈએ. તો નાના બાળકોમાં આની કાળજી રાખવી ખૂબ જરૂરી છે કે એનું ન્યુટ્રિશન સ્ટેટસ સારું જળવાઈ રહેશે તો બાળકને પોસ્ટ સર્જરી કોમ્પ્લિકેશન પણ ઓછા થશે અને જલ્દી એ રિકવર થઈ જશે. તો ચલો ચર્ચાઓને આપણે આગળ વધારીએ. ક્વેશ્ચન માટે તમને જે લિંક નીચે આપેલી છે એની પર તમે પ્રશ્નો હજુ પણ પૂછી શકો છો આપણી પાસે. તમને ઓકે કોઈ એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ કે એડમિનિસ્ટ્રેટિવ કોઈ પ્રશ્ન થતો હોય તો હું પણ અહીંયા સાથે છું. સ્ટેટ આરબીએસ કે ટીમ અમારી સાથે છે, તો આપણે તમે એ પણ પૂછી શકો છો. ચર્ચાઓને ચલો આપણે આગળ વધારીએ. હવે મારો ભાવિક ચાપાનેરી સરને પ્રશ્ન છે કે લાઈફ આફ્ટર સર્જરી ખાસ કેવી હોય છે અને શું કાળજી રાખવાની? તો લાઈફ આફ્ટર સર્જરી એટલે એને કહેવાય છે મોડિફાઈડ નેચરલ હિસ્ટ્રી. મેજોરિટી જો આપણે વાત કરીએ 100 બાળકો લઈએ જેને જન્મજાત હૃદયરોગ છે,
એમાંથી 60 બાળકો એવા હોય છે કે જેને એ સાયનોટિક કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ જન્મજાત હૃદય રોગ હોય સર આપણે એક ક્વેશ્ચન લઈ લઈએ. હા શ્યોર, વચ્ચે ક્વેશ્ચન લઈ લઈએ. સોરી, અમરેલીથી ક્વેશ્ચન છે, પછી આપણે આ ક્વેશ્ચનને આગળ લઈએ. લાઈફ આફ્ટર સર્જરી. હા, હલો. સર, અમારા અમરેલી જિલ્લો વાટિયા પીએસસી. હા, તમે કોણ બોલો છો? આશા વર્કર. હા બેન, બોલો. હા બેન, બોલો. હા, અમે આ કાર્યક્રમ તમારો જોયો, અમને બહુ ગમ્યો. ખૂબ સરસ બેન, ખૂબ સરસ. અમરેલીમાં આવ્યું છું. હા. તમને કોઈ પ્રશ્ન છે અમારા? તમને એવું કોઈ જાણવું હોય વધારે, તમને કંઈ વધારે તો આમ પૂછી શકો છો. પહેલા તો હું તમને કહી દઉં કે તમે અમારો કાર્યક્રમ જોયો અને તમે અમને કોલ કર્યો, એના બદલ ખૂબ આભાર. તમારું નામ? પરમાર મનીષાબેન. ઓકે, પરમાર મનીષાબેન, તમે અમરેલીથી અમને તમે તો પહેલાં સમય ફાળવ્યો, અમારો આ કાર્યક્રમ જોયો, એના બદલ હું ખૂબ આભાર માનું છું તમારો. અને સરસ રીતે ફિલ્ડમાં કામ કરતા રહેજો એવું કહીશ. તમને કોઈ પ્રશ્ન પૂછવો છે? હા, હું આશા વર્કર બોલું. અમાર ટ્રેનિંગ શરૂ છે સર, વાટિયા પીએસસીમાં. ઓકે, સરસ. કઈ પ્રશ્ન પૂછવો છે મનીષાબેન? હા સર. હા, બોલો. હાલો. હા, તમે ટીવીનો જે અવાજ છે ને બંધ કરી દેશો. તમારી ત્યાં ટીવી છે ને, ત્યાં બંધ કરી દો, એટલે આપણે અહીંયા વાતચીત કરવાની અંદર સરળતા રહે. હા સર. હા, હવે પૂછો પ્રશ્ન. અમારા મેડિકલ ઓફિસરને આપું છું સર. હા. ચલો મનીષાબેન, અહીંયા હું પ્રશ્ન આપણે સમયની મર્યાદાને લીધે હવે હું અહીંયા સ્ટોપ કરું છું. થેન્ક યુ, તમે કોલ કર્યો એના બદલ. ચલો ચર્ચાને આપણે આગળ વધારીએ. ચર્ચામાં એવું હતું કે લાઈફ આફ્ટર સર્જરીની વિશે આપણે વાતચીત કરી રહ્યા હતા. તો સર આપણે આગળ હવે આપણે જણાવીએ. તો હું જેમ કહું છું કે 100 બાળકો આપણે હૃદય રોગવાળા લઈએ તો એમાંથી 60 બાળકો એવા હોય છે કે જે એ સાયનોટિક હોય છે. હવે એ સાયનોટિક હાર્ટ ડિસીઝની વાત કરીએ તો મેજોરિટી હૃદય રોગ એ સાયનોટિક બધા જ એવા રોગ છે કે જેના ઈલાજ કરવાથી આ બાળકોનું જીવન નોર્મલ થઈ જતું હોય છે. એટલે કે આઈધર કી હોલ સર્જરીથી આપણે એનો ઈલાજ કરીએ અથવા એનો ઈલાજ ઓપન હાર્ટ સર્જરીથી કરીએ. એકવાર ઓપરેશન કરીએ અને આ બાળકનું હૃદય નોર્મલ થઈ જતું હોય છે અને આવા બાળકોનું જીવન નોર્મલ બાળકો જેવું અને નોર્મલ વ્યક્તિ જેવું થઈ જતું હોય છે. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે કે 100માંથી 60 બાળકો તો એવા છે કે જે એક ઓપરેશનથી એ નોર્મલ જીવન જીવે છે. એટલે આ બહુ સમજવું જરૂરી છે આપણા મનમાં. અને ઘણા બધા આપણા સમાજમાં એવી મેસેજીસ એવા સ્પ્રેડ હોય કે આ બાળકનો ઓપન હાર્ટ સર્જરી કરીએ તો આ બાળક જીવન નોર્મલ ના જીવી શકે, કે ભાઈ કી હોલ સર્જરી કરીએ. ઘણા બધા બાળકો અમારી પાસે એવા આવતા હોય કે ભાઈ ડિવાઇસ મૂકીએ એના કરતાં સર્જરી કરો તો વધારે સારું. ડિવાઇસથી તો પછી ભવિષ્યમાં ફરીથી બદલવું પડે, પણ એવું નથી હોતું. આવા બાળકોનો એક વખત ઈલાજ કરીએ એ સાયનોટિક જે 100માંથી 60 બાળકો છે એમનો નોર્મલ જીવન જીવતા હોય છે. હવે વાત કરીએ બાકીના 40%, એટલે કે સાયનોટિક કન્જેનિટલ હાર્ટ ડિસીઝ. સર, બાકીના 40%ની વાત આપણે લઈએ પછી. પહેલા ભાવનગરથી કોલ છે, કોલ લઈ લઈએ. તો પ્રશ્ન પૂછી શકો છો. હાલો સર. હા, બોલો. હા સર, કાર્યક્રમ આજનો બહુ સરસ છે. હા, તમે કોણ બોલો? અહીંયા અમે ભાવનગરથી બોલું છું. મારું નામ સિદ્ધિ ફરજાના છે, આશા વર્કર છું. હા સિદ્ધિબેન, બોલો. હા, મેં કીધું બાળક અમુક હોય છે જે 2 વર્ષ ઉપરનું, મેં એવું બાળક જોયેલું છે કે રડે નહીં હે ને ત્યાર પછી બાળક અકળાઈ જાય છે ને બ્લુ થઈ જાય, હોટ છે. ઓકે. અમુક પેટ આવી રીતના આમ શરીરમાં દેખાય છે, બ્લુ થઈ જાય. તો એના માટે આપણે કયું ડિસીઝ આમ લાગે એમ? સરસ ભાવિક સર. સિદ્ધિબેન, સારો ક્વેશ્ચન છે. હવે તમે જે કહો છો ને કે બાળક રોવે તો એ શ્વાસ રોકી નાખે અને કાળું પડી જાય, 2 રીતનું હોય. કે એક છે એવું કે બાળક રોવે છે અને પછી એ રોતા એનો શ્વાસ રોકી દે છે. શ્વાસ રોકી દે છે એટલે કાળું પડી જાય છે. અને પાછું થોડી વાર કાળું એ રોવાનું ચાલુ રાખે છે, શ્વાસ નથી લેતું, એના કારણે એનું ભૂરું પડી ગયું છે. અને ભૂરું પડવા પછી અમુક ટાઈમ પછી એ પાછું નોર્મલ થઈ જાય છે અને પિંક થઈ જાય છે. હવે આ જે છે એ હૃદય રોગનો લક્ષણ નથી. આ છે એ બ્રેથ હોલ્ડિંગ સ્પેલ કહેવામાં આવે છે. એટલે કે બાળક એનું શ્વાસ રોકી દે છે, એના કારણે એના ઓક્સિજનના ટકા ટેમ્પરરી ઓછા થાય છે અથવા એ ભૂરું પડી જાય છે અને પાછું એ નોર્મલ થઈ જતું હોય છે. આ બ્રેથ હોલ્ડિંગ સ્પેલ છે એ સાઇનોસિસ એટલે કે ભૂરું પડી જાય જે હૃદયનું એક લક્ષણ નથી, પણ ઘણા બધા બાળકોમાં આવું જોવા મળતું હોય છે. અને યુઝ્યુઅલી 6 મહિના
પછી એટલે કે અંદાજે 6 થી 8 મહિનાની ઉંમર પછી ચાલુ થતું હોય છે ને 5 વર્ષ સુધીમાં જાતે ઠીક પણ થઈ જતું હોય છે. પણ હૃદયરોગનું લક્ષણ એ એવું હોય છે કે યુઝ્યુઅલી આવા જે બાળકો જે સાઇનોટિક સ્પેલ કહેવામાં આવે છે કે જે ટેટ્રાલોજી ઓફ ફેલો જે મોસ્ટ કોમન હૃદયનો રોગ છે એમાં જોવા મળતું હોય છે કે બાળકને કોઈ કારણ નથી, રોવાનું ચાલુ કર્યું એટલા માટે ભૂરું પડી ગયું એવું નથી, પણ અમુક ક્યારેક એને તાવ આવી ગયો અથવા એને ડાયરિયા થઈ ગયા છે, વોમિટિંગ થઈ ગયું છે, અથવા સ્પેશિયલી બાળકને નવડાવ્યું છે, આપણે નવડાયા પછી બાળક અચાનકથી ભૂરું પડી જતું હોય છે. તો આ જે હૃદયરોગ છે ભૂરું પડી જાય છે, પછી એનો શ્વાસ વધારે ફાસ્ટ ચાલવા માંડે છે, વધારે ફાસ્ટ ચાલે છે, વધારે ભૂરું થઈ જાય છે, અને પછી બાળક ધીરે ધીરે કદાચ કોન્શિયસ પણ નથી રહેતું હોતું, અથવા થોડો ટાઈમ શાંત થઈ જાય છે, અમુક ટાઈમ પછી એ પાછું પ્રોપર એને ભાનમાં આવતું હોય છે. તો આ જે છે એ એક જાતનો હૃદયરોગનો લક્ષણ છે. તો જે તમે પ્રશ્ન પૂછ્યો એ કદાચ બ્રેથ હોલ્ડિંગ સ્પેલ છે, અને એનો ઈલાજ કંઈ નથી, સાંત્વના આપવાની હોય છે અને ધીરે ધીરે સારું થઈ જતું હોય છે. ખૂબ સરસ જણાવ્યું. એમ તો સિદ્ધિબેન, તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે કે જે સરે જણાવ્યું એ પ્રમાણે કે 6 થી 8 મહિનાના બાળકોમાં આવું થતું હોય છે. 5 વર્ષ સુધીમાં કદાચ 5 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી શકે, પણ ધીમે ધીમે આ સારું થઈ જતું હોય છે. તો સર, આપણે હવે ચર્ચાને આપણે આગળ રાખીએ. લાઈફ આફ્ટર સર્જરીમાં તમે 40% જે અમુક બાળકોની વાતચીત કરી રહ્યા હતા એના વિશે સર આપણે આગળ ચર્ચાઓ ચાલુ રાખીએ. મેં વાત કરી હતી કે 100માંથી 60% બાળકો એ સાઇનોટિક છે જેનું આઉટકમ સારું છે, જે નોર્મલ લાઈફ જીવે છે. હવે બાકીના રહ્યા 40% જે બાળકો છે એમાંથી પણ મેજોરિટી રોગ એવા છે કે જે હું કહીશ કે 60થી 70% રોગ એવા છે 40%ના કે જેમાં બાળકનો ઈલાજ ઓપરેશન વડે કરવામાં આવે છે, છાતી ખોલી અને ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવે છે. પણ એક ઓપરેશન કરવાથી આ બાળકનું હૃદયની રચના નોર્મલ બનાવી શકાય છે. એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો જે 100% CHDના બાળકો છે એમાંથી 70થી 80% બાળકો એવા છે કે જે આ બાળકનો ઈલાજ પ્રોપરલી થાય અને પ્રોપરલી એને સગવડ ઈલાજ મળી જાય તો એવા બાળકોનું જીવન નોર્મલ થઈ જતું હોય છે, નોર્મલ વ્યક્તિ જેવું થતું હોય છે. ઓકે, ચલો પ્રશ્ન લઈ લઈએ. નર્મદાથી પ્રશ્ન છે, પ્રશ્ન પૂછી શકો છો. હા સર, હું એવું કહું છું, અમારા નર્મદા જિલ્લામાંથી બાળકોને તો અહીં અમદાવાદમાં સેવા મળી રહે છે. હા, સારી સેવા મળી છે, પણ મેં એવું કહેવા માંગુ છું કે અહીંથી અમને અમદાવાદમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ થઈ રહે કે અમારું પેશન્ટ અહીં પહોંચ્યું છે અને સારવાર આમ કમ્પ્લીટ થાય, એવો કોઈ કોન્ટેક્ટ નંબર આપો તો અમે અમારી રીતે અહીંથી પેશન્ટને ડાયરેક્ટ અહીં અમદાવાદમાં મોકલી શકીએ એમ. સારું. તમે પહેલા કોણ બોલો છો? હું ખરાડી રમીલા, RBSK FHW બોલું છું, નર્મદા જિલ્લામાંથી. ઓકે રમીલાબેન, પહેલા તો તમે અમારો સેટકોમ જોવો છો અને આ રીતે પ્રશ્ન પૂછે એના બદલ ખૂબ ખૂબ આભાર. અને હવે જે UN મહેતા અમે જ વિચારી રહ્યા છું, તમને કોન્ટેક્ટ નંબર ચોક્કસ થોડા સમયમાં અમે શેર કરીશું. અમે UN મહેતા, પછી કિડની છે, પછી કેન્સર છે, પછી આપણી સિવિલ હોસ્પિટલ છે અને આપણી MJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી છે. આ મોટી સંસ્થાઓમાં તમારે જઈ અને કયા માણસનો સંપર્ક કરવો જેથી આપણને આ કોઈ બાળકને તમે રિફર કર્યું હોય તેની સારવાર સુનિશ્ચિત થઈ જાય. આ માટે અમે એમની જોડે ચર્ચામાં છીએ. એમની જોડે એક માણસનો અમે એક જે પર્સન જે અમને શેર કરવાના છે નંબર, અમે જલ્દી અમે લેવાના છીએ અને તમને જલ્દી હવે વિધિન 5 to 10 ડેઝ તમને 5 થી 10 દિવસની અંદર આવો એક નંબર મોકલાઈ દઈશું જ્યાં મોટી સંસ્થાઓમાં કોઈ એક માણસને તમે કોર્ડિનેટ કરો અને એ બાળકને ત્યાં એડમિટ કરાવવામાં આપણે મદદ કરે. તો ચોક્કસ તમને ટૂંક સમયમાં આપણી RBSKનો જે ગ્રુપ છે અને અમારું ટીમ હેલ્થનું પણ ગ્રુપ છે એની અંદર અમે શેર કરી લઈશું. અને દરેક આપણા જે ખાસ RBSK ટીમ છે એની જોડે હોવો જ જોઈએ, જેથી એ ત્યાં બાળકને રિફર કરે ત્યારે એક વખત કોલ કરીને કરે જેથી ત્યાં બાળકની સારવાર સુનિશ્ચિત જાય. તો ખૂબ સરસ અને ખૂબ સારું કન્સર્ન હતું. આ જ કન્સર્ન અમારું પણ છે અને અમે આને જલ્દીથી અમે સોલ્વ કરી લઈશું. તો સર, હવે આપણે આગળ તમે કંઈક કહી રહ્યા હતા, આપણે ચાલુ રાખીએ ચર્ચાને. આપણી જે વાત હતી કે બાકીના 40% એમાંથી પણ મેજોરિટી બાળકોનું એક ઓપરેશનથી આપણે એનું લાઈફ કે જે છે ઓપરેશન પછીની લાઈફ નોર્મલ બની જતી હોય છે. હવે બચી વાત કે બાકીના 20થી 30% બાળકો કે જેમાં હૃદયની રચના નોર્મલ બની જ નથી, હૃદય જે 4 ભાગનું હોવું જોઈએ એ બન્યું જ નથી, એવા બાળકોમાં આપણે સ્ટેજેડ સર્જરીની જરૂર પડતી હોય છે. જે મેં પહેલાં પણ કીધું કે 1, 2 કે 3 ઓપરેશનની જરૂર પડતી હોય છે. તો આવા બાળકો જે છે, આ બાળકોનું ઓક્સિજનના ટકા વધારી શકાય છે. આ બાળકોની જે કેપેસિટી છે, જે શ્રમ કરવાની ક્ષમતા છે એ વધી જતી હોય છે. પણ આવા બાળકો નોર્મલ બાળક જેવું જીવન નથી જીવી શકતા. હું એમ કહીશ, પર્સન્ટેજની વાત કરું તો 70થી 80% જો એક બાળક
100 ડગલા ભરી શકે છે તો આ બાળક 70થી 80 ડગલા તો ભરી શકશે. એટલું સારું તો આપણે કરી શકીએ છીએ કે એક બાળક જો 100 વર્ષ જીવે છે તો આ 70-80 વર્ષ જીવી શકશે. એ રીતનું એવી ક્ષમતા સાથે 70થી 80% એનું જીવન નોર્મલ જીવન જીવી શકે એવું કરી શકતા હોય છે. હવે એના માટે અમુક ગર્લ ચાઇલ્ડ હોય તો પ્રેગ્નન્સી રિલેટેડ ઇશ્યુઝ એ બધું પણ એક ટોપિક અને એક છે ફ્યુચર કે જે વિચારવાનું છે. પણ પ્રેગ્નન્સી પણ જો પ્રોપર કેર સાથે હોય તો ઘણા બધા એવા હૃદયરોગ છે કે જેમાં આપણે બાળક જે ફિમેલ ચાઇલ્ડ છે પ્રેગ્નન્સી પણ સારી રીતે કરી શકે. એ એટલી ક્ષમતાની એની ઈલાજ થઈ શકે છે. અને બીજું વાત કરી કે ફોલોઅપ, જે આપણે સર્જરી કરીએ અને એના પછી જે ફોલોઅપ છે તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. યુઝઅલી જે હૃદયરોગના પેશન્ટ્સ છે એમને ફોલોઅપ અમે એવી રીતે કરતા હોઈએ છીએ કે ભાઈ બાળકનું ઓપરેશન થઈ ગયું તો યુઝઅલી 1 મહિના પછી અમે બોલાવીએ, એનું ફરીથી ચેકઅપ કરીએ. એનું ચેકઅપ ઇકોની સાથે જ ડિટેલ ચેકઅપમાં ઇકો પણ આવી જાય કે જેમાં અમે કોઈ બીજી કોઈ પ્રોબ્લેમ રહી નથી ગયો ને. આઈ થિંક એક બીજો કોલ પણ છે સુરેન્દ્રનગરથી. જલ્દી આપણે કોલ લઈએ. આ છેલ્લો કોલ હશે આપણો, હવે આના પછી કોલ નહીં લઈએ. હેલો. હા સર. હા પેલા પરિચય આપશો અને પછી પ્રશ્ન પૂછશો. મારું નામ ડોક્ટર રમણીક સોનગરા છે. ઓકે. તાલુકા થાનગઢ, ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર. હવે મારે સર 2 સવાલ છે. હા. એક ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઓર બિફોર પ્રેગ્નન્સી ઇન લેડીઝ, મેન્ટલ સ્ટેટ, ન્યુટ્રિશન અને યુઝ ઓફ ટોબેકો, આઈધર કોઈ ગુટકા, એનું CHD માં કેટલું ઇમ્પોર્ટન્સ છે. અને બીજું એક એ સવાલ, પોસ્ટ સર્જરી મરમર આપણને સંભળાય તો એ કેટલી હદ સુધી સેફ છે? ચલો આ પ્રશ્ન આપવા માટે બંને સરને કહીશ કે થોડું સર બંને જણાવો. તો મેન્ટલ સ્ટ્રેસની વાત કરી તો પ્રેગ્નન્સીમાં એઝ સચ એવા સ્ટડીઝ નથી કે ભાઈ મેન્ટલ પેશન્ટ જે છે એનું મેન્ટલ સ્ટેટસ છે તો એનાથી બાળકને હૃદયરોગ થઈ શકે કે એનું સ્ટ્રેસ લેવલ, વર્ક સ્ટ્રેસ છે તો એનાથી યુઝઅલી કંઈ થતું નથી હોતું. હૃદયરોગ મેં જે પહેલાં પણ કીધું કે હૃદયરોગ થવાના કોઈ એક્ઝેક્ટ કારણ નથી. 90% બાળકોમાં એ વિધાઉટ રીઝન થતા હોય છે. 10% એવા રીઝન્સ છે કે જેમાં એના કારણે થતા હોય, જેવા કે માતાને ટોબેકો, તમે જે કીધું એ છે કે ટોબેકોની હિસ્ટ્રી કે આલ્કોહોલની હિસ્ટ્રી હોય તો એનાથી હૃદયરોગ થવાની શક્યતા થઈ શકે છે. તો એવા જે પેશન્ટ્સ છે એમને આપણે કેરફુલી વધારે ફોલોઅપ કરીએ અને એનું જે એનોમલી સ્કેન કે જે 4-5મા મહિને જે મોટી સોનોગ્રાફીની તપાસ છે એવી ખાસ આપણે કરીએ કે એમાં બધા શરીરના, એવું નહીં કે હૃદય જ ને જ અફેક્ટ કરે છે, ઘણા બધા અંગોને અફેક્ટ કરે છે. તો એમાં આપણે બધા જ અંગનું પ્રોપરલી ચેકઅપ કરી અને જોઈએ કે એ આ બાળકને કોઈ જાતની ડેવલપમેન્ટલ એરર તો નથી થઈ રહી. બીજા ઘણા બધા કારણ એવા હોય છે કે કોઈ જાતનું રંગસૂત્રોની બીમારી હોય કે સિન્ડ્રોમ્સ હોય, મધરને કોઈ જાતના રંગસૂત્રોની તકલીફ હોય તો એ બાળકને આવી શકે, અથવા મધર અથવા ફાધરને જો પહેલાં હૃદયરોગ હોય તો એવા માતા પિતાના બાળકોને પણ કદાચ નથી, વધારે પર્સન્ટેજ નથી પણ 4-5% નોર્મલ માતા પિતાનું બાળક હોય એનાથી 5% વધારે જોખમ હોય કે આ માતા પિતાના બાળકોને હૃદયરોગ થવાની શક્યતા હોય છે. તો એઝ સચ મેન્ટલ સ્ટ્રેસ અને વર્ક સ્ટ્રેસથી હૃદયને ડેવલપમેન્ટને કોઈ ઇફેક્ટ નથી, પણ ટોબેકોથી ડેફિનેટલી થઈ શકે છે. બીજો કે મરમરનું ઇમ્પોર્ટન્સ શું? તો મરમર બેઝિકલી તમને એટલું કહી આપે છે કે ભાઈ આ બાળકને કોઈ જાતનું હૃદયનો પ્રોબ્લેમ છે. હવે ન્યૂબોર્ન એ એક વસ્તુ એ છે કે મરમર નથી તો હૃદય પ્રોબ્લેમ નથી, એ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને એ સમજવો જરૂરી છે. મેજોરિટી જે મેજર અને ક્રિટિકલ હાર્ટ પ્રોબ્લેમ છે એમાં મરમર નથી હોતા. એટલે જો મરમર નથી તો આ બાળકને હૃદય પ્રોબ્લેમ નથી, એ માન્યતા ખોટી છે. એટલે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એના માટે તરુણભાઈએ કીધું કે પલ્સ ઓક્સિમેટ્રીનો રોલ બહુ મોટો આવે છે. ઓક્સિજનમાં એના ઓક્સિજનના ટકા ઓછા હોય તો આપણે સસ્પેક્ટ કરવું જોઈએ કે આ બાળકને હૃદયરોગ છે. પણ મરમર છે તો એ શ્યોરિટી સાથે કહી શકાય કે આ બાળકને કોઈ જાતનો હૃદયરોગ તો છે જ. હવે એ કયો હૃદયરોગ છે એ ઇકોકાર્ડિયોગ્રાફીથી જ વધારે તમને શ્યોરિટી સાથે કહી શકાય. ખૂબ સરસ સર. સ્ટુડિયોમાં ડોક્ટર રમણીકભાઈએ સ્પેસિફિકલી પોસ્ટ સર્જરી મરમરનું કંઈક કહ્યું છે. પોસ્ટ સર્જિકલની જો હું વાત કરું તો જે રીતે ભાવિકભાઈએ સમજાવ્યું કે
જ્યારે કોમ્પ્લેક્સ સાયનોટિક્સ હાર્ટ ડિસીઝ હોય, જે સિંગલ વેન્ટ્રિકલ આપણે કહેતા હોઈએ કે જેની અંદર નીચે 2 ચેમ્બર 2 ક્ષેપકની જગ્યાએ એક જ હોય, તો એવાની અંદર આપણે પેલિએટિવ સર્જરી કરતા હોઈએ છીએ. પેલિએટિવ સર્જરી કરીએ એટલે આપણે અંદર હૃદયની જે મેઇન રચના છે એને ચેન્જ નથી કરી શકતા. માન લો કે કોઈ વાલ્વ જ નથી બન્યો, કે ટ્રાઇકસ્પિડ એટ્રેસિયા છે, માઇટ્રલ એટ્રેસિયા છે, તો આપણે વાલ્વને બનાવી નથી શકતા. અને જો પડદાની અંદર બહુ જ મોટું કાણું હોય અને સિંગલ વેન્ટ્રિકલ હોય તો આપણે એટલો પડદો નથી બનાવી શકતા. એવાની અંદર આપણે ભાવિકભાઈ કીધું એ પ્રમાણે 4-6 મહિને આપણે એક ઓપરેશન કરતા હોઈએ, 4 થી 5 વર્ષે બીજું ઓપરેશન કરતા હોઈએ. તો એ સમજવું જરૂરી છે કે અંદરની રચના આપણે એની અંદર ચેન્જ નથી કરી, તો એની અંદર મરમર હોવાની શક્યતા એક તો વધારે રહેલી છે. બીજી વસ્તુ કે ઓપરેશન પછી જેનો પોસ્ટ ઓપ ઇકો હોય એ તમારે જોવું પડે કે પહેલાં પોસ્ટ ઓપ ઇકોની અંદર શું હતું, એમ કે એને કોઈ ડિફેક્ટ રહી ગઈ હતી કે કોઈ વાલની અંદર થોડું લીક છે કે નહીં. તો એ ગ્રેડિંગ ઉપરથી તમને થોડું ખબર પડે. અને જો એવું લાગે કે એને કોરિલેટ થાય છે કે જો માઇલ્ડ ટીઆર છે આ પેશન્ટની અંદર પોસ્ટ સર્જરી પણ, ધારો કે વાલ એટલું ખરાબ હોય, આપણે એક કેસની વાત કરી કે જેની અંદર કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે ટીઆરની અંદર શું, તો જો એ ડિસ્પ્લાસ્ટિક વાલ હોય અને ગમે તેલો રિપેર કરો તો પણ થોડું લીક તો કદાચ રહી જાય. તો એની અંદર થોડું લીક રહી ગયું હોય એટલે કે માઇલ્ડ હોય કે જેને પ્રોબ્લેમ નથી કરવાનું, હા પણ મરમર સંભળાય આપણને, તો એ જોવું પડે કે એ ઇન્ક્રીઝ થયું કે નહીં. એટલે મરમરની જે ક્વોલિટી જે કહેવાય કે એની ઇન્ટેન્સિટી કહેવાય એમાં કંઈ ચેન્જ આવ્યો કે નહીં. એટલે એના ઉપરથી આપણને ખબર પડે. પણ હા, ઓપરેશન પછી ઘણીવાર જોવા મળે છે મરમર, એનો મતલબ એ નહીં કે દરેક પેશન્ટને કંઈ ને કંઈ પ્રોબ્લેમ છે. ખૂબ સરસ સર. દર્શક મિત્રો, તમને અમારો આ કાર્યક્રમ આજે ખૂબ સારો લાગ્યો હશે અને સ્ટુડિયોમાં આવીને આપણને આટલું સરસ માર્ગદર્શન આપ્યું તે બદલ હું ડૉક્ટર ભાવિક ચાપાનેરી સર અને તરુણ પરમાર સરનો આપણે દિલથી આભાર માની છે. સ્ટેટ RBSK ટીમ વતી હું ડૉક્ટર નિલેશ ઠાકોર અને ડૉક્ટર પ્રદ્યુમનસિંહ રાઠોડ આપની સમક્ષ આપણે જોડાઈ રહેશું. એક નવા ટોપિક સાથે આવતા સેટકોમમાં ફરી વખત મળીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ.